આ બધી જ વખતે ગોલ્ડના રેટ વધ્યા છે, આવા ટાઈમમાં ગોલ્ડના રેટ ઘટ્યા છે. જ્યારે પણ વોર થાય તો એ ગોલ્ડ માટે નેગેટિવ છે. એ દિવસે સોનું લેજો અને 5-8 વર્ષ રાખશો તો ફિઝિકલ ડિજિટલમાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું ઇઝ અ બેટર ઓપ્શન. એ તમે પૈસા રોક્યા એના પછી શું ફિઝિકલ ગોલ્ડ પાછળ ખરીદે છે? ચાંદી અને કોપર ગોલ્ડને રિપ્લેસ કરી શકે, એની કોઈ સાયન્ટિફિક મેથડ જ નથી. પણ માર્કેટમાં અત્યારે એવી અફવા ચાલે છે કે કોપર એને હવે નેક્સ્ટ ગોલ્ડ બનવાનું. હું 20 વર્ષથી સાંભળું છું ગોલ્ડ અને બીજું કાંઈ નહીં. તો અત્યારે જે માર્કેટમાં લોકો એફડી તરફ વધારે વધ્યા છે. એફડી મારા હિસાબે ગેરંટીડ લોસ છે દોસ્તો. ઇન્ડિયામાં રિસ્કનો મતલબ શું છે? મેં 100 રૂપિયા રોક્યા E99 ના થવા જોઈએ. એવી કઈ જગ્યાઓ છે જ્યાં રિસ્ક વગર રૂપિયા રોકી શકે. ઘણા બધા લોકો એફડી છોડીને એસઆઈપી તરફ વળે છે. 2008નો લીમન બ્રધરનો ક્રાઇસિસનો ફોલ, જેમાં માર્કેટ 67% નીચે હતું. 20માં કોવિડનો ફોલ આવ્યો. 30 વર્ષમાં એવી એકે સાયકલ નથી જેમાં મેં નક્કી કર્યું કે ચલો એસઆઈપી કરવી છે, પણ ક્યારથી કરવી ને ક્યાંથી શરૂ કરવી. એક વસ્તુ સમજી લો કે માર્કેટમાં અગર તમને કોઈ એમ કહે ને, મને ખબર છે કે અહીંયાથી માર્કેટ ઉપર જશે ને અહીંયાથી માર્કેટ તૂટશે, તો એ કાં તો ભગવાન છે કાં તો જૂઠું બોલે છે. એવું કે હવે એસઆઈપી બંધ કરો, રૂપિયા બચાવો. તો એસઆઈપી નો બેસિક કોન્સેપ્ટ જ એ છે કે એસઆઈપી, એસટીપી ને એસડબ્લ્યુપી અલગ પ્રોડક્ટ નથી. તો એ આ ત્રણમાંથી શેમાં ઇન્વેસ્ટ કરીને સારું પ્રોફિટ મેળવી શકે. લોકોને છે ને 30 વર્ષ લાગી ગયા તોય હજી નથી આવડતું. તો બધાને એક ક્રેઝ તો હોય છે કે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનું. 5 વર્ષના રિટર્ન આ બધા સ્ટોક્સ જેટલા પણ નામ લીધા ને ઝીરો છે. ઇન્ડિયાને કોઈ પણ બીજા માર્કેટ સાથે ગ્લોબલી ઇન્ડિયાનું રિટર્ન અનમેચેબલ છે કોઈ પણ બીજા કન્ટ્રી સામે. એટલે જ ઇન્ડિયામાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા નથી બનાવી શકતા. શું તમે વિચાર્યું છે કે આપણી પાસે દર મહિને 30,000 કરોડની એસઆઈપી હોવા છતાં વિદેશી રોકાણકારો જ્યારે માર્કેટમાંથી રૂપિયા ખેંચી લે તો આપણું માર્કેટ 2000 પોઈન્ટ કેમ તૂટી પડે છે? શું તમને ખબર છે કે તમારી ફેવરેટ એફડી એ મોંઘવારી સામે હારી રહી છે? અને શું આ મોંઘવારીના ટાઈમમાં એક સામાન્ય મધ્યમ વર્ગીય માણસ કરોડપતિ બની શકે ખરો? આજે ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ પર મારી સાથે આજે એવી વ્યક્તિ છે જે હજારો કરોડનું ફંડ મેનેજ કરે છે. ધ્રુવંતા વેલ્થના કોફાઉન્ડર અને ક્રેડન્સ ફેમિલી ઓફિસના સીઈઓ તરીકે આજે ફરજ નિભાઈ રહ્યા છે, જેમણે ભારતના સૌથી મોટા ઇન્વેસ્ટર્સ અને હાઈ નેટવર્થ લોકોના પરિવારોની સંપત્તિને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે મદદ કરેલી છે. આજે મેં કીર્તનભાઈ સાથે કોઈ શુગર કોટેડ વાતો નથી કરી. આજે મેં એમની સાથે સીધી અને સચોટ સવાલો પૂછ્યા છે. આજના પોડકાસ્ટમાં તમને જાણવા મળશે કે ગોલ્ડ, સિલ્વર કે કોપર કઈ મેટલ એ 2026માં તમારો પોર્ટફોલિયો મેનેજ કરશે. તમારી એફડી એ ખરેખર હવે સેફ છે કે નહીં? ક્રિપ્ટોકરન્સી એ કેટલી હદે સેફ છે અને કેટલા લોકોએ ક્રિપ્ટોકરન્સી એડોપ્ટ કરવી જોઈએ. આપણે આ પોડકાસ્ટમાં અલ્ગો ટ્રેડિંગ વિશે, સૌથી મોટી કે કોઈ પણ તમારો પોર્ટફોલિયો ડિઝાઇન કરતી વખતે એક્ઝિટ ક્યારે લેવી, આ બધા જ વિશે, ઇન શોર્ટ આપણે ટોટલ પર્સનલ ફાઇનાન્સ વિશે આજના પોડકાસ્ટમાં વાત કરી છે. અને એટલા માટે આ પોડકાસ્ટ એક ફાઇનાન્શિયલ માસ્ટર ક્લાસ બનવાનો છે. તો આ પોડકાસ્ટ છેક સુધી જોજો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. અને અગર જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ક્યારેય મિસ ના કરો. સો કીર્તનભાઈ, વેલકમ ટુ ધ ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. આજે આપણે ફાઇનાન્સ રિલેટેડ બહુ બધી વાતો કરવાના છીએ અને આઈ એમ શ્યોર કે આપણી ઓડિયન્સને પણ આમાંથી બહુ જ બધું જાણવા મળશે. અને એસ્પેશિયલી તમારી જે સ્પેશિયાલિટી છે એકદમ સિમ્પલ રીતના ફાઇનાન્સ સમજાવવાની, તો આજની ઓડિયન્સ માટે આ બહુ જ મેટર કરવાની. કોશિશ કરીશ સિમ્પલ રાખવાની, પાક્કું. સો કીર્તનભાઈ, મારે એક આ વસ્તુ જેન્યુઅનલી જાણવી છે કે જ્યારે વર્લ્ડમાં અરાજકતા સર્જાય છે ત્યારે ગોલ્ડના રેટ હંમેશા વધે છે. જેમ કે 1973નો ઓઇલ ક્રાઇસિસ લઈ લો, 2008ની મંદી અને 2022નું યુદ્ધ, આ બધી જ વખતે ગોલ્ડના રેટ વધ્યા છે. પણ આ વખતે જ્યારે યુએસ, ઇઝરાયલ અને ઈરાનનું આટલું ખતરનાક વોર ચાલે છે, પણ આવા ટાઈમમાં ગોલ્ડના રેટ ઘટ્યા છે. આનું રીઝન શું છે? આઈ થિંક 2-3 રીઝન છે અને થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ હું તમને બહુ સિમ્પલ ઓલાથી સમજાવવાની કોશિશ કરું. સૌથી પહેલો ડિફરન્સ એ છે કે તમે જૂના કોઈ પણ વોર લઈ લો, વોરની પહેલાં ક્યારે પણ તમે ગોલ્ડને આટલું ઉપર જતા ને ડોલરને પડતા નથી જોયો.
તો આ વોર તમે સાઈડમાં મૂકી દો અને બીજા બધા વોર એક સાઈડ લઈ લો. એ બધા વોરને અને આ વોરના સૌથી મોટો ડિફરન્સ એ છે કે આ વોરમાં વોર ચાલુ થઈ એની પહેલાં ગોલ્ડ બહુ ઉપર ભાગી ગયેલું અને ડોલર બહુ નીચે આવી ગયેલો, જે પહેલાંના વોર્સમાં એવું થયું નથી. પોઈન્ટ 1. સેકન્ડ, હવે ગોલ્ડ કેમ ઉપર ગયું હતું એ આપણને બધાને ખબર છે. રશિયા અને યુક્રેનની જ્યારે વોર થઈ તો એના પછી સેન્ટ્રલ બેન્ક્સ ગોલ્ડ બાય કરવા લાગ્યા, એટલે ગોલ્ડ 2022થી 23થી એટલે ઉપર જાય છે. પણ હવે જ્યારે આ વોર થયો એના પછી નેચરલી એક વસ્તુ થાય, જ્યારે પણ વોર થાય અને ઓઇલ પ્રાઇઝીસ ઉપર જાય તો સૌથી પહેલાં ઇન્ફ્લેશન ઉપર જાય. કારણ કે આજે અગર તેલ મોંઘું થઈ ગયું તો બધી વસ્તુઓનો ભાવ વધી જશે, કારણ કે તમારું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી ગઈ છે. હવે તમારું ઇન્ફ્લેશન વધ્યું, એના પછીનો નેક્સ્ટ ઇકોનોમિક મૂવમેન્ટ ઇઝ કે તમારું ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય. હવે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય એનો મતલબ એવું જરૂરી નથી કે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ ઉપર કરે કે બેંક્સ ઉપર કરે. જેવી રીતે સ્ટોક્સ માર્કેટમાં ટ્રેડ થાય છે એવી રીતે બોન્ડ્સ પણ માર્કેટમાં ટ્રેડ થાય છે, રાઈટ. બોન્ડ્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધી જાય. તો હવે તમને સમજવું હશે તો હું તમને સમજાવીશ કેવી રીતે થાય, પણ એ ઇન્ડિકેશન આપે કે ઇન્ટરેસ્ટ રેટ્સ માર્કેટમાં ઉપર ગયા કે જશે. એટલે વોર થયો, ઓઇલના ભાવ વધ્યા, ઓઇલનો ભાવ વધ્યો એટલે ઇન્ફ્લેશન વધ્યું, અને ઇન્ફ્લેશન ક્યારે પણ વધે ને તો ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય. હવે ઇન્ટરેસ્ટ રેટ્સ જશે ઉપર ફ્યુચરમાં આગળ જઈને, પણ એનું ઇન્ડિકેશન એ છે કે જે બોન્ડ ટ્રેડ થાય છે માર્કેટમાં એમાં yieldકહેવાય એને, કે ઇન્ટરેસ્ટ રેટ ત્યાં વધી ગયું. આ સિચ્યુએશન ક્યારે પણ થાય ને તો એ ગોલ્ડ માટે નેગેટિવ છે. ગોલ્ડ માટે શું કામ નેગેટિવ છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ અગર વધી જશે તો તમારા એફડી જે તમને 6% વ્યાજ આપતું હતું હવે 7% આપશે, તો વધારે પૈસા ત્યાં જશે, તો ગોલ્ડ માટે નેગેટિવ છે. 1. સેકન્ડ, જ્યારે પણ વોર થાય ને ત્યારે તમે સેફ હેવનમાં પૈસા રોકવાની કોશિશ કરો. સેફ હેવનનો મતલબ શું છે? તમને ડર લાગે છે કે હમણાં માર્કેટમાં જે થશે કે જે થાય છે તો મારે પૈસા ઇક્વિટીમાં નથી રાખો, તો હવે તમે ઇક્વિટીમાંથી નીકાળીને એવી જગા ઉપર પાર્ક કરવાની કોશિશ કરશો જ્યાં રિસ્ક બહુ નથી. હવે એ છે ડોલર. ગોલ્ડ પણ છે પણ એની પર આવું છું. ડોલર, તો ડોલરમાં શું કામ પૈસા ગયા? ડોલરમાં પૈસા ગયા કારણ કે ડોલર વોરની પહેલાં પડેલો, તો એ લોકોને સસ્તું લાગતું હતું એટલે લોકોએ ડોલર ખરીદવાનું ચાલુ કર્યું. ગોલ્ડ શું કામ નહીં ખરીદ્યું? કારણ કે ગોલ્ડ પણ સેફ હેવન છે. બે વસ્તુ, પહેલાં તો ઇન્ટરેસ્ટ રેટ ઉપર ગયો એટલે ગોલ્ડ થોડું લેસ અટ્રેક્ટિવ થઈ ગયું. ડોલર જ્યારે પણ ઉપર જાય ને ત્યારે પણ ગોલ્ડ લેસ અટ્રેક્ટિવ થઈ જાય, કારણ કે ગ્લોબલી તમે ગોલ્ડને ડોલરમાં ટ્રેડ કરો છો, તો અગર ડોલર મોંઘો થઈ ગયો તો ગોલ્ડ પણ મોંઘું થઈ જશે અને એની ડિમાન્ડ પડી જાય. એટલે જ્યારે પણ ડોલર ઉપર જાય, જે કેસ થયો, પાછી ગોલ્ડની ડિમાન્ડ પડી ગઈ. એટલે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ગયો, પૈસા ફિક્સ ડિપોઝિટમાં જતા રહ્યા, ગોલ્ડની ડિમાન્ડ ઓછી. ડોલર ઉપર ગયો સેફ હેવન બેટમાં, કારણ કે પહેલાં પડેલું એટલે લોકોએ ડોલર ખરીદો, કારણ કે ડોલર સેફ હેવન છે. તો જ્યારે ડોલર ઉપર ગયો અને કારણ કે ગોલ્ડને ડોલરમાં ખરીદાઈ વેચાય છે ગ્લોબલી, તો ડિમાન્ડ ગોલ્ડની પડી ગઈ. એટલે આ બે પ્રેક્ટિકલ રીઝન છે જેની વજહથી ગોલ્ડ નીચે ગયું. પણ આ તો બધા વોરમાં થયું છે. ગમે તે વોરમાં ઇન્ટરેસ્ટ રેટ ઉપર ગયું હશે ને ડોલર ઉપર ગયું હશે, જે ગોલ્ડ માટે નેગેટિવ છે. પણ દર વખતે બધા વોરમાં ગોલ્ડ જનરલી ઉપર જાય છે. તો આ વખતે કેમ પડ્યું? જેવી રીતે મેં તમને કીધું, બે રીઝન એના મેજર છે. આને છોડીને સૌથી પહેલો રીઝન, આ વોરની પહેલાં ગોલ્ડ 100-150% ઉપર હતું. સેકન્ડ, કે વોરની પહેલાં ક્યારે પણ ડોલર પડ્યો નહોતો. તો હવે તમારી પાસે બે ઓપ્શન છે કે ગોલ્ડ ખરીદું કે ડોલર ખરીદવું એટ સેફ હેવન. આ 150% ઉપર છે ને આ 10% નીચે મળે, તો શું ખરીદશો? તો લોકો ડોલર પ્રેફર કર્યો. અને ત્રીજું, કારણ કે આટલી બધી વોર થઈ, રશિયાની વોર તો 3-4 વર્ષથી ચાલે છે હવે, રાઈટ. રશિયા જેવી કન્ટ્રીએ ગોલ્ડ વેચવાનું ચાલુ કર્યું કારણ કે એ લોકો પાસે પૈસા નથી વોરને કે ડેફિસિટ ફંડ કરવા માટે. તો ટર્કીએ ગોલ્ડ વેચ્યું પોતાની કરન્સી બચાવવા માટે, રશિયાએ ગોલ્ડ વેચ્યું, 3-4 કન્ટ્રીઝે ગોલ્ડ વેચવાનું ચાલુ કરી દીધું. તો આ ઘણા બધા રીઝન્સ છે જેની વજહથી ગોલ્ડ નીચે ગયું. સો આપણે જેમ તમે કીધું કે ગોલ્ડ એક સેફ હેવન છે, રાઈટ, તો હવે આ થિયરી કામ નહીં લાગે.
કારણ કે આ સિચ્યુએશન બહુ અલગ હતી. ગોલ્ડ હજી પણ સેફ હેવન છે મારા હિસાબે. તો માની લો આજથી 10 વર્ષ પછી ફરીથી કાંઈક વોર થાય છે હાઇપોથેટિકલી એક કેસ માટે, અને વોરની પહેલાં ગોલ્ડ આટલું ભાગ્યું નથી કે ડોલર આટલો નથી પડી ગયો, તો ડોલર અને ગોલ્ડ બે ઉપર જશે. આ વખતે શું થયું, કારણ કે જેવી રીતે મેં કીધું વોરની પહેલાં જ તમારું ગોલ્ડ 150% ઉપર જતું રહ્યું છે ને ડોલર સસ્તો થઈ ગયો છે, અને બેઉ સેફ હેવન છે તો ડોલર તરફ વધારે પૈસા જતા રહ્યા. અને સેન્ટ્રલ બેન્ક્સે પણ ગોલ્ડ વેચવાનું ચાલુ કરી દીધું, કારણ કે એ લોકોની ઇકોનોમિક સિચ્યુએશન એટલી ખરાબ છે કે એ લોકો પાસે પૈસા નથી, તો એ લોકોએ પોતાના રિઝર્વ્સમાંથી ગોલ્ડ વેચવું કે પૈસા કલેક્ટ કરી શકે. તો ઘણી બધી વસ્તુ એકસાથે થઈ ગઈ. ગોલ્ડ ઉપર જતો રહ્યું, સેન્ટ્રલ બેન્ક્સે વેચ્યું, ડોલર સસ્તો હતો, જેની વજહથી આ સિચ્યુએશન આ વખતે બહુ યુનિક છે, જે પહેલાં નથી થઈ. ઓકે, સો તમે જેમ કીધું એમ કે ડોલર્સ લોકો પહેલાં ઓછું લેતું હતું, અને હવે એઝ અ ગોલ્ડ એક રિઝર્વ કરન્સી તરીકે કંઈ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો જે ટાઈમે ગોલ્ડનો ભાવ વધ્યો અને લોકોએ ગોલ્ડ એઝ અ રિઝર્વ કરવાનું સ્ટાર્ટ કર્યું, તો પછી પાછો અટકી કેમ ગયો? 2022 કે 23માં જ્યારે યુક્રેન અને રશિયાની વોર થઈ, ત્યારે યુએસએ શું કર્યું, યુએસએ રશિયાના ફોરેન એસેટ્સ કે ફોરેક્સ રિઝર્વ્સને ફ્રીઝ કરી નાખ્યું. યુએસએ, યુરોપ અને યુરોપિયન યુનિયન સાથે મળીને. તો બધી સેન્ટ્રલ બેન્ક્સને ગ્લોબલી એમ લાગવા લાગ્યું કે યાર આ તો બહુ પાવર છે યુએસ પાસે, કે આપણે પણ જે ફોરેક્સ રિઝર્વ્સ રાખ્યું છે એ લોકો કદાચ એ કાલે ફ્રીઝ કરી નાખશે. તો સેન્ટ્રલ બેન્ક્સ પોતા પાસે જે ફોરેક્સ રિઝર્વ્સ હતું એ યુએસ ડોલર ના લઈને ગોલ્ડ ખરીદવા લાગ્યું, કારણ કે ગોલ્ડ પણ ફોરેક્સ રિઝર્વ થઈ શકે છે અને યુએસ ડોલર પણ ફોરેક્સ રિઝર્વ થઈ શકે છે. તો પણ એ લોકોને ખબર પડવા લાગી કે યાર તમે યુએસ ડોલરમાં ફોરેક્સ રિઝર્વ્સ રાખશો તો યુએસ ક્યારે પણ તમને ફ્રીઝ થઈ જાય, રાઈટ. એટલે યુએસ ડોલરને એ લોકોએ ઓછું કરવા લાગ્યા અને ગોલ્ડ ખરીદવા લાગ્યા. એટલે તમે જુઓ છેલ્લા 3 વર્ષથી ડી ડોલરાઇઝેશન કરીને કંઈક વસ્તુ પર બહુ ચર્ચા થાય. ડી ડોલરાઇઝેશનનો મતલબ શું છે કે ગ્લોબલી સેન્ટ્રલ બેન્ક પોતાના રિઝર્વ્સમાં જેટલું ડોલર છે ને એ ડોલરને ઓછું કરવાની કોશિશ કરે ને ગોલ્ડને ખરીદવાની કોશિશ કરે છે. બરાબર. એટલે વોર પહેલાં ડોલર પડી ગયો હતો ને ગોલ્ડ ઉપર હતું, કારણ કે સેન્ટ્રલ બેન્ક્સ ડોલર રિઝર્વ્સ ઓછું કરતા હતા અને ગોલ્ડ રિઝર્વ્સ વધારવાની કોશિશ કરતા હતા. તો ડોલર રિઝર્વ્સ કે ડોલર ઇન જનરલ ઓછો થઈ ગયો, પડી ગયો, અને ગોલ્ડ ઉપર આવી ગયું. હવે તમે આ સિચ્યુએશન લઈને તમે વોરમાં આવ્યા છો. હવે વોરમાં આવ્યા એના પછી આર્થિક વ્યવસ્થા ઘણી બધી કન્ટ્રીઝની ખરાબ થઈ ગઈ, તો એ લોકોએ ગોલ્ડ વેચવાનું ચાલુ કર્યું. હવે ગોલ્ડ વેચશે તો ભાવ તો નીચે આવશે ને, સેન્ટ્રલ બેન્ક્સ વેચશે તો સેન્ટ્રલ બેન્ક્સ વેચવા લાગ્યા એટલે ભાવ નીચે આવી ગયો. અને ઘણા બધા લોકો જે નથી સમજતા ને આ વોરનો મેજર કારણ શું છે, મારા હિસાબે આ વોરનો મેજર કારણ છે કે યુએસ પોતાનું પેટ્રો ડોલરનો ટ્રેડ બચાવવાની કોશિશ કરે છે. બરાબર. કારણ કે એ લોકોના ડોલરની આખી વેલ્યુ જ આજે એટલી મોટી કે વધારે શું કામ છે, કારણ કે ગ્લોબલી તેલનો જેટલો પણ ટ્રેડ થાય છે બધો ડોલરમાં થાય છે ને. ટ્રેડનો એટલે ઓઇલનો ટ્રેડ 60-70% છે ગ્લોબલ આખા ટ્રેડમાં. એટલે આખું વર્લ્ડ એકબીજા સાથે જે મેક્સિમમ ટ્રેડ કરે છે એ ટ્રેડ એકબીજા સાથે ડોલરમાં કરે છે. એટલે ડોલરની વેલ્યુ જ ઓઇલની વજહથી છે. એટલે જ તમે જુઓ એને વેનેઝુએલા પર કેમ અટેક કર્યો. તો એ શું કરવા માંગે છે, બહુ સિમ્પલ છે. એ ઓઇલ ઇકોનોમી આખી કેપ્ચર કરવા માંગે છે. કારણ કે આજે તમે રશિયા છોડી દો, બીજી કોઈ એવી મેજર ઇકોનોમી જ નથી ગ્લોબલી જે ઓઇલ પ્રોડ્યુસિંગ છે જેને યુએસ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કંટ્રોલ નથી કરતું. સો બેસિકલી આ વોર થયું તો ઇનિશિયલ પરસેપ્શન એ હતો કે હવે તો ઈરાકને પણ એણે કંટ્રોલ કરી લીધું જે એના હાથમાં નહોતું એઝ અ ઓઇલ પ્રોડ્યુસિંગ નેશન. તો હવે ઈરાન પણ એ લોકોના કંટ્રોલમાં આવી જશે. તો મેજર બધા ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ એ લોકોના કંટ્રોલમાં આવી જશે યુએસમાં, રાઈટ. તો હવે પેટ્રો ડોલરને ચેલેન્જ કરવાવાળું કોઈ છે જ નહીં. અને અગર પેટ્રો ડોલરને કોઈ ચેલેન્જ કરવાવાળું નથી તો ડોલર ડી-ડોલરાઇઝ કેમ થતો હતો, ડોલર કેમ પડતો હતો. એટલે આ વોરમાં લોકોએ વોર પછી ડોલર ખરીદવા લાગ્યા, કારણ કે એ લોકોને એ કદાચ એમ ક્લિયર થઈ ગયું કે હવે જે પેટ્રો ડોલરની ઇકોનોમી તૂટવાના જે ડિસ્કશન્સ થતા હતા એ કદાચ નહીં થાય, કારણ કે હવે રશિયા છોડીને બધી ઓઇલ ઇકોનોમી તો આ લોકોના હાથમાં આવી ગઈ છે.
તો પેટ્રો ડોલર તૂટશે નહીં તો ડોલર શું કામ પડવો જોઈએ, ડોલર જ ખરીદાય. તો થોડી આ વખતે સિચ્યુએશન બહુ અલગ છે આગળના વોર્સ કરતાં, કારણ કે આગળની વોરમાં ક્યારેય એવું નથી થયું કે ડોલર પડી ગયો હોય કે અને ગોલ્ડ આટલું ઉપર જતું રહ્યું હોય વોર પહેલાં. તો આ વખતે સિચ્યુએશન બહુ અલગ હતી બીજા વોરથી, એટલે રિએક્શન બહુ અલગ છે બીજા વોર્સ કરતાં. સો તો કીર્તનભાઈ, અત્યારના સિચ્યુએશન પ્રમાણે કોઈ રિટેલ ઇન્વેસ્ટરની વાત કરીએ કે જેની આખી લાઈફ આ જ થિયરી પર ચાલી હોય, બરાબર, તો અત્યારની સિચ્યુએશન પ્રમાણે એણે કેવી રીતના ઇન્વેસ્ટ કરવું ગોલ્ડમાં? તો બહુ સિમ્પલ છે થીસીસ. મને એમ લાગે છે કે જે દિવસે તમને એમ ખબર પડે કે કદાચ અહીંયાથી વોર ખતમ થવાનું છે, એ ઇન્ફોર્મેશન તમને જે દિવસે મળે કે તમને એમ લોજિકલી ખબર પડે કે હવે આ વોર બહુ વધારે નહીં ચાલે, એ દિવસે તમારે સોનું ખરીદી લેવાનું. કારણ કે જે દિવસે આ વોર ખતમ થશે ને એ દિવસે મને એમ લાગે છે કે સોનામાં ફરીથી રેલી ચાલુ થવી જોઈએ, રાઈટ. પણ તમારે એ ધ્યાન રાખવાની જરૂરત છે કે તમે છેલ્લા 2-3 વર્ષનું સોનાનું રિટર્ન જોઈને આજે પૈસા રોકશો ને તમે એ એક્સપેક્ટેશન રાખો છો કે એવું રિટર્ન નીકળશે, એવું નથી થવાનું. છેલ્લા 2 વર્ષનું સોનાનું રિટર્ન તમે નિકાલી નાખો તો સોનાનું રિટર્ન 11-12% છે, રાઈટ. તો 11-12%ના એક્સપેક્ટેશનથી પૈસા રોકવા હોય તો વોર જે દિવસે ખતમ થવાના ન્યૂઝ તમને મળે એ દિવસે સોનું લેજો, અને 5-8 વર્ષ રાખશો તો 12% જેવું રિટર્ન મારા હિસાબે આરામથી નીકળી શકે છે. પણ તમને એમ લાગે છે કે દર 2 વર્ષે તમારા પૈસા ડબલ થઈ જશે સોનામાં, તો એવું નથી થવાનું. ટ્રુ. સો એક એવી સિચ્યુએશન છે કે આપણી ગુજરાતી બધી જ ફેમિલીઝમાં, ઇવન મારી ફેમિલીઝમાં પણ આપણે ધનતેરસના દિવસે સોનાની પૂજા કરીએ છીએ, રાઈટ. અને મારા મમ્મી હંમેશા એવું કહેતા હતા કે ફિઝિકલ ગોલ્ડ જ સાચું સોનું કહેવાય. બટ એઝ અ ઇન્વેસ્ટરની દ્રષ્ટિએ જ્યારે હું વિચારું ને, તો જ્યારે આપણે ફિઝિકલ ગોલ્ડ એટલે કે જ્વેલરી લઈએ, રાઈટ, તો એમાં 3% જીએસટી લાગે, 15-18% જેવું મેકિંગ ચાર્જીસ ને જીએસટી થઈને થઈ જાય, રાઈટ. તો ઓલમોસ્ટ મારે 18% જેટલો એક્સ્ટ્રા ચાર્જીસ ભરવો પડે. તો એ ટાઈમે એવું લાગે છે કે ડિજિટલ ગોલ્ડ ઇઝ બેટર ઓપ્શન. બટ આ બધામાં કન્ફ્યુઝન એ થાય છે કે ડિજિટલ ગોલ્ડમાં પણ ETF છે અને FOF છે. તો ફિઝિકલ ડિજિટલમાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું ઇઝ અ બેટર ઓપ્શન? તો સૌથી પહેલાં તો એ સમજો, તમે જ્યારે પણ ડિજિટલ યુઝ કરો છો ને તો એ હજી એક વસ્તુ એડ કરી નાખે છે, કારણ કે ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, પેટીએમ, જાર, અલગ અલગ પ્લેટફોર્મ્સ છે જેની ઉપર પણ સોનું મળે છે. તો એકચ્યુઅલી તમે જ્યારે ડિજિટલ કહો ને તો ગૂગલ, પેટીએમ, જાર જેવી એપ્સમાં જ્યારે તમે ખરીદો તો એ ડિજિટલ ગોલ્ડ થઈ ગયું. તો 3 સેક્શન છે: ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ અને મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ. ઓકે. મારા હિસાબે મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ ગોલ્ડ લેવું સૌથી બેસ્ટ ઓપ્શન છે આ 2 કરતાં. કારણ કે સૌથી પહેલાં તમે જેવી રીતે ફિઝિકલમાં કીધું તમને 3% જીએસટી લાગી જશે. સ્પ્રેડ બહુ મોટો પ્રોબ્લેમ છે. સ્પ્રેડનો મતલબ શું છે? સોનું આજે 160 પર ટ્રેડ થતું હશે, 1,60,000 પર, તો તમે લેવા જશો તો 165માં તમને વેચશે, પણ તમે વેચવા જશો તો 155 આપશે. એને સ્પ્રેડ કહેવાય. જે 5,000 રૂપિયાનો તમને જે લોસ થાય છે તો ફિઝિકલ ગોલ્ડમાં તમને સ્પ્રેડ લાગશે. કોઈ પણ તમને માર્કેટનો ભાવ નહીં આપે અને તમને મેકિંગ ચાર્જીસ લાગશે. તો આ પ્રોબ્લેમ છે ફિઝિકલ ગોલ્ડનો. પ્લસ એની ઉપર તમને થોડી ખબર છે જે જ્વેલરી બની એમાં પ્યોરિટી શું છે નહીં, ઘણી મગજમારી છે. હવે હું ડિજિટલ ગોલ્ડની વાત કરું. ડિજિટલ ગોલ્ડમાં સેમ પ્રોબ્લેમ છે. ડિજિટલ ગોલ્ડમાં પણ 3% જીએસટી લાગે છે. ડિજિટલ ગોલ્ડમાં પણ સ્પ્રેડનો પ્રોબ્લેમ છે. અને ડિજિટલ ગોલ્ડમાં હજી એક પ્રોબ્લેમ છે. માની લો તમે આટલું બધું ગોલ્ડ ખરીદી લીધું, ઠીક છે, પણ એ કંપની જારથી લીધું કે ઓગમોન્ડથી લીધું કે પેટીએમથી લીધું, કોઈની પર પાસેથી તમે લો, એ તમે પૈસા રોક્યા એના પછી શું ફિઝિકલ ગોલ્ડ પાછળ ખરીદે છે? તમને ખબર જ નથી, કારણ કે એ સેબી રેગ્યુલેટેડ નથી. તો એની પર કોઈ ઓથોરિટી નથી જે ઓડિટ કરીને ચેક કરે છે કે એ પ્લેટફોર્મે અગર 5 ટન ગોલ્ડ વેચું લોકોને, જે પેપર તો આપી દીધું કે તમે મારી પાસેથી ગોલ્ડ લીધું, પણ એણે 5 ટન ગોલ્ડ પાછળ લીધું છે? કારણ કે અગર એણે તમને 5 ટન ગોલ્ડ વેચી નાખ્યું ને ગોલ્ડ અહીંયાથી 100% ઉપર જતું રહ્યું અને લોકો વેચવા આવ્યા, તો એની પાસે પૈસા હોવા જોઈએ એ દેવા માટે. એટલે ક્યારે પણ તમે લો તો એણે ફિઝિકલ ગોલ્ડ લીધું છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં એ જ ફાયદો છે, જીએસટી નથી. 1. સેકન્ડ, મ્યુચ્યુઅલ ફંડ જ્યારે ગોલ્ડ ખરીદે છે ને ત્યારે એ લોકોને મેન્ડેટ છે કે પાછળ એ લોકોએ ફિઝિકલ ગોલ્ડ ખરીદવું પડે છે.
ઓફકોર્સ લેટેસ્ટ સેબીનું ડિરેક્ટિવ એ છે કે તમે અપ ટુ 50% ગોલ્ડનો ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ પણ લઈ શકો છો. પણ એ શું કામ આવ્યું છે? કારણ કે ફિઝિકલ ગોલ્ડ મળવાનું બહુ મોટી ચેલેન્જ છે આજે માર્કેટમાં. એટલે હું તો ઘણા બધા CEOs ને CIO સાથે મ્યુચ્યુઅલ ફંડ્સના બહુ ડિરેક્ટલી કનેક્ટેડ છું. હું જે કામ કરું છું એટલે તો મેં એ લોકોને પૂછ્યું કે આ સેબીએ અલાઉ કર્યું તો શું હવે તમે લોકો 50% ફિઝિકલ ગોલ્ડ લેશો ને 50% ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ લઈ લેશો? તો એ લોકો બધાએ એક કોમન આન્સર આપ્યો કે આ ખાલી એક સિચ્યુએશન આપી છે તમને કે કાલે ઉઠીને ફિઝિકલ ગોલ્ડ ના મળે તો એટલીસ્ટ કાંઈક તો બેકિંગ છે તમારી પાસે એની માટે. પણ અમે લોકો ફિઝિકલ ગોલ્ડ જ લેવાના છે. એટલે તમે ટિપિકલી સમજો, તમે મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ ખરીદો ને તો તમને GST પણ નથી, તમને સ્પ્રેડ પણ નથી લાગતો. જે માર્કેટ ભાવ છે એ માર્કેટ ભાવ મળશે અને પાછળ ફિઝિકલ ગોલ્ડની બેકિંગ છે. હા, એક પ્રોબ્લેમ અહીંયા છે. પ્રોબ્લેમ એ છે કે આવા સમય પર જ્યાં ગોલ્ડમાં આટલી વોલેટિલિટી આવે છે ત્યાં સ્પ્રેડનો પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે અગર ગોલ્ડ, આજની વાત જવા દો, આજે તો ગોલ્ડ પડી ગયું, પણ આજથી 6 મહિના પહેલાં જ્યારે ગોલ્ડ આટલી તેજીમાં ચાલતું હતું ત્યારે 2-3% સ્પ્રેડ ETFમાં પણ પ્રીમિયમ પર ટ્રેડ થતું હતું. પણ એ બહુ નોર્મલ નથી. તમને ETFs બહુ નોર્મલી પ્રીમિયમ પર ટ્રેડ થતા નહીં દેખાય. તમને ETF જે માર્કેટ ભાવ છે એ જ મળશે. તો લોંગ સ્ટોરી શોર્ટ, પણ મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ કે ETFs થ્રુ ગોલ્ડ ખરીદવાનો ફાયદો શું છે? તમારી પાસે GST નથી લાગતું, એની પાસે ગોલ્ડનું બેકિંગ છે પાછળ, અને જનરલી એમાં સ્પ્રેડનો પ્રોબ્લેમ પણ નહીં આવે. તો એ મારા હિસાબે બેટર ઓપ્શન છે ગોલ્ડ અગર ખરીદવું હોય વર્સિસ ફિઝિકલ કે ડિજિટલ ગોલ્ડ. તમે બહુ જ સિમ્પલ રીતના આખું ગોલ્ડની કેલ્ક્યુલેશન સમજાવી દીધી. શું બટ અત્યારે આપણે થોડા ટાઈમથી જોઈએ ને તો ચાંદી પણ બૂમ કરે છે માર્કેટમાં, રાઈટ? ચાંદીનો ભાવ લગભગ 3x જેટલો વધી ગયો અને કોપર એની સામે એ પણ જેન્યુઅનલી વધી રહ્યું છે. અને બંને પાછળ એક જ રીઝન છે કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, રાઈટ? તો એના પરથી આપણે એવો અંદાજો લગાવી શકીએ કે ચાંદી અને કોપર એ ફ્યુચર ગોલ્ડને રિપ્લેસ કરી શકે? મારા હિસાબે ના ચાંદી ના કોપર બેમાં કોઈમાં ઇન્વેસ્ટ ના કરાય. એઝ એન ઇન્વેસ્ટર, અનલેસ તમે પ્રોફેશનલ છો કમોડિટીઝ માર્કેટમાં ને તમને સમજે છે ક્યારે શું ખરીદવું. ઓકે, હું તમને સમજાવું કેમ, લોજિક આપું છું. આજે તમે કોઈ પણ શેર ખરીદો, સ્ટોક ખરીદો છો, તો સ્ટોકમાં એક આર્ટ છે, એક સાયન્સ છે, જેનાથી તમને ખબર પડે કે આ આજે મોંઘું છે કે સસ્તું છે. એટલે તમે શું કરો? ટિપિકલી મારે માની લો એક HDFC બેંક ખરીદો છે આજે, તો તમે HDFC બેંકનું એઝ એન એનાલિસ્ટ આગળના 5 વર્ષનું P&L કેશફ્લો બેલેન્સ શીટ બનાવો કે આને નેક્સ્ટ 5 વર્ષમાં શું ટોપલાઇન રેવન્યુ બનવાની ને શું પ્રોફિટ આફ્ટર ટેક્સ બનવાનો છે. તમને એ ખબર પડે, એનાથી તમે, અમારા લેંગ્વેજમાં ડિસ્કાઉન્ટેડ કેશફ્લો કહેવાય, એક ઇન્ટરેસ્ટ રેટ 8% લઈને એનું પ્રેઝન્ટ વેલ્યુ નીકાળો. તો એ પ્રેઝન્ટ વેલ્યુ તો તમને ખબર પડે કે આજે શેરનો ભાવ શું હોવો જોઈએ. એનીથી ઉપર ચાલતો હોય તો મોંઘો છે, એનાથી નીચે ચાલતો હોય તો સસ્તો છે. આને તમે ફંડામેન્ટલ એનાલિસિસ કહો છો. એટલે કાંઈક સાયન્સ છે જેના બેસિસ પર તમે સ્ટોક પ્રાઇસીસને ઇવેલ્યુએટ કરી શકો કે આજે અંડર વેલ્યુડ છે કે ઓવર વેલ્યુડ છે. કમોડિટીમાં એવું કાંઈ નથી. આજે હું તમને પૂછું કે સોનું અગર 2 લાખ રૂપિયા પર ચાલે છે, હાઇપોથેટિકલી, મોંઘું છે કે સસ્તું છે, એની કોઈ સાયન્ટિફિક મેથડ જ નથી ફિગર આઉટ કરવાની. તો આખું કમોડિટી માર્કેટ છે ને ખાલી ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે છે. ડિમાન્ડ વધારે હશે ને સપ્લાય ઓછી હશે તો ભાવ ઉપર જશે, નહીંતર ભાવ નીચે આવશે. બરાબર? સો પોઈન્ટ 1, એમાં પ્રાઇસ ડિટરમાઇન કરવાનું કોઈ લોજિક નથી કમોડિટીઝમાં. 1, આખું માર્કેટ એક પ્રિન્સિપલ પર ચાલે છે. શું છે પ્રિન્સિપલ? પ્રિન્સિપલ એ છે કે ચાંદીનો ભાવ સોનાના ભાવના 2%ની વેલ્યુનો હોવો જોઈએ. એનો મતલબ એટલે 1 કિલો સોનું જે ભાવ પર હશે એના 2%ની વેલ્યુ 1 કિલો ચાંદીની હોવી જોઈએ. તો જ્યારે 2022-23થી સોનું ઉપર જવા લાગ્યું, સોનું ઉપર જતું હતું પણ ચાંદી ત્યાં જ હતું, તો હવે સોનાનો ભાવ વધી ગયો તો એના 2%નો ભાવ વધે. એટલે પહેલો રીઝન ચાંદી કેમ વધી હતી આ હતું. ઓકે, કે સોનું આટલું ઉપર જતું રહ્યું, એનું 2%ની વેલ્યુ વધી ગઈ, તો ચાંદી 2%ના હિસાબે વધવી જોઈએ. હવે જ્યારે ચાંદી વધવા લાગી ને તો લોકો એને એટ્રીબ્યુટ કરવા લાગ્યા કે આ કેમ વધી.
તો વાત આવી ગઈ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની કે યાર ચાંદી તો આપણે માઇન જ નથી કરતા, આપણે કદાચ ઝિંક માઇન કરીએ તો એમાં થોડી ચાંદી નીકળી જાય છે. ચાંદી તો હવે સેમિકન્ડક્ટર્સમાં યુઝ થશે ને બેટરીઝમાં યુઝ થશે ને એઆઈમાં યુઝ થશે, તો ચાંદી તો જોશે જ. હવે આ તો ફ્યુચર છે. તો જ્યારે લોકો ભાવ વધી ગયો એના પછી લોજિક લગાડવા લાગ્યા તો એ લોકોને ખબર પડી કે યાર આ ભાવ તો એટલે વધે જ કારણ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધે છે. એટલે સેકન્ડ લેવલ રેલી આવી ચાંદીમાં. થર્ડ લેવલ ચાંદીમાં રેલી ક્યારે આવી? જ્યારે તમારા મારા જેવા લોકોએ પહેલાં 2 લેવલ મિસ કરી નાખ્યા ને જોઈ ચાંદી તો 150% ઉપર છે, તો તમારા મારા જેવા લોકો ઘૂસ્યા ચાંદી ખરીદવા કે યાર હવે ચાંદી હાથમાં નહીં આવે, ચાંદી ખરીદવા જોઈએ. એ ત્રીજી લેવલ છે ચાંદીમાં. આ 3 રીઝનની વજહથી ચાંદી ઉપર ગઈ. હવે તમે સમજો બેસિક. ગોલ્ડ પડવાનું ચાલુ થયું, ઓકે, તો 2%નું લોજિક ફરીથી અપ્લાય થશે કે ગોલ્ડ પડે છે તો એનું 2% ચાંદી હોવી જોઈએ, તો ચાંદી પડવી જોઈએ. ચાંદી તો એના કરતાં વધારે થઈ. કરેક્ટ. હવે ચાંદી વધારે ઉપર ગઈ હતી તો વધારે પડી. હવે ચાંદી પડવાનું જ્યારે ચાલુ થયું ને ત્યારે તમારા મારા જેવા લોકો જે ખાલી રેલી જોઈને ઘૂસેલા એ લોકો બધા ડરી ગયા. હવે એ લોકો વેચવા લાગ્યા તો એ લોકો નીચે વેચવાનું ચાલુ કરી દીધું. પણ હવે તમે એક લોજિક સમજો. 80,000 રૂપિયા કિલોની ચાંદી જ્યારે હતી અને આજે માની લો 2,10,000 રૂપિયા કિલોની ચાંદી છે, થોડું ઉપર નીચે. તમને એમ લાગે છે કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ એટલો જ રહેશે ચાંદીનો અગર ચાંદી આટલી મોંઘી થઈ જાય તો? પણ અગર આપણે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલમાં જ્યાં જ્યાં પણ ચાંદી યુઝ થવાની છે, રાઈટ, એની ડિમાન્ડ તો વધી જ રહી છે. Perfect. અને ચાંદી વગર એ વસ્તુ બનવાની નથી. દેટ્સ ધ મિસકન્સેપ્શન દેટ આઈ વોન્ટ ટુ ક્લિયર. વારીનું લેટેસ્ટ Q3નું રિઝલ્ટની કોમેન્ટ્રી વાંચશો, ચાંદીનો યુઝ 9%થી નીચે કરી નાખ્યો છે એ લોકોએ. આવી 3 બીજી કંપનીઝ છે જેના ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં ક્લિયરલી એમ દેખાય છે કે એ લોકોએ ચાંદીને રિપ્લેસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે જે લેવલ પર કે જે પ્રાઇસ પર ચાંદી મળે છે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વાયેબલ જ નથી. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઇઝ ફોર રિયલ. ચાંદી માઇન નથી થતી પણ રીપ્રોડ્યુસ થાય છે, રીયુઝ થાય છે. અને અગર તમે એક પોઈન્ટના બિયોન્ડ લઈ જશો ચાંદીનો ભાવ તો એ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વાયેબલ જ નથી. અને આ તમને ક્લિયરલી Q3ના રિઝલ્ટ્સમાં દેખાય છે જે કંપનીઝ એ ક્ષેત્રમાં છે જે ચાંદી યુઝ કરે છે. વારી ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ્સ, રાઈટ. તો ધ પોઈન્ટ દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ કે ગોલ્ડ તમે શું કામ ખરીદો છો? તમે ગોલ્ડ ખરીદો છો કારણ કે સેન્ટ્રલ બેંક ગોલ્ડ ખરીદે છે. તમે ગોલ્ડ ખરીદો છો કે આજે US પાગલ થઈ ગયું છે ને ડોલરની ડિમાન્ડ ઓછી થશે તો જ્યાં સુધી બીજી રિઝર્વ કરન્સી આવશે ત્યાં સુધી રિઝર્વ કરન્સી શું છે તો વર્લ્ડને ખબર છે કે રિઝર્વ કરન્સી ગોલ્ડ છે. તો ગોલ્ડમાં લોજિક છે ગોલ્ડ ખરીદવાનું. સિલ્વર અને કોપરમાં તમે પ્રોફેશનલ નથી ને તો ધોવાઈ જશો. જે હિસાબે મૂવમેન્ટ આવે છે તમને ખબર પણ નહીં પડે કે ક્યારે ટ્રેડ ખતમ થઈ ગયો છે. પણ માર્કેટમાં અત્યારે એવી અફવા ચાલે છે કે કોપર એને હવે નેક્સ્ટ ગોલ્ડ બનવાનું. હું 20 વર્ષથી સાંભળું છું કોપરનો ભાવ ત્યાં જ છે. ઓકે, બટ અત્યારે જે માર્કેટ ડિમાન્ડ વધી છે લાઈક ઇવીઝમાં ને સોલાર્સમાં જે વધવાની છે, અને સોલાર્સ અને ઇવીનો યુઝ હવે વધવાનો છે, રાઈટ, તો એ પ્રમાણે કોપરની ડિમાન્ડ તો વધશે. 100% કોપરની ડિમાન્ડ વધશે. બટ માય પોઈન્ટ ટુ યુ ઇઝ સેમ. અગર કોપરનો ભાવ એટલો થઈ ગયો, રાઈટ, જેના પછી એ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે અનવાયેબલ થઈ જશે તો એ ભાવ સસ્ટેન જ નહીં કરે. પોઈન્ટ 1. પોઈન્ટ 2, તમને એમ લાગે છે કે ઇવી અને સોલાર નેક્સ્ટ ઇઝ ધ નેક્સ્ટ થિંગ, તો ઇક્વિટીમાં એ થીમ પ્લે કરો ને. કોપરમાં શું કામ પ્લે કરવાની કોશિશ કરો જ્યાં તમને નથી ખબર પડતી? તો પોઈન્ટ મારો બહુ સિમ્પલ છે. કમોડિટીઝમાં કોઈ લોજિક નથી વેલ્યુએશનનું. તો તમે પોતાનું વેલ્યુએશન થીસીસ બનાવો એના કરતાં જે લોજિકલી ચાલી શકે છે જે છે ગોલ્ડ એને ખરીદો. જે તમારા પે ગ્રેડની ઉપર છે સિલ્વર ને કોપર એમાં મસ્તી નહીં કરો. અને તમને એ થીમમાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો સ્ટોક્સ ખરીદી લો જે એ થીમની વજહથી સારું કરી શકે છે. કારણ કે કોપર અને સિલ્વરમાં થીમ એક જ છે.
સોલાર પેનલ્સ બનશે, બેટરીઝ બનશે, સેમિકન્ડક્ટર AI બનશે, તો એ થીમ તમે ઇક્વિટીમાં પ્લે કરી લો. બહુ ટ્રેડ બહુ લોજિકલ ટ્રેડ છે વર્સિસ સિલ્વર કોપર પ્લે કરવાનો ટ્રેડ. અનલેસ તમે પ્રોફેશનલ છો કમોડિટીઝમાં અને તમને ખબર છે કે તમને આવડે છે કે એ ટ્રેડ કેવી રીતે રમવાનો છે, રાઈટ. સિલ્વર તમે છેલ્લા 30 વર્ષની સિલ્વરની હિસ્ટ્રી જોશો ને 2 વાર એવું થયું છે કે 80-90% પડી ગયો છે સિલ્વર, રાઈટ. ગોલ્ડ પણ છેલ્લા 25 વર્ષમાં 3 કે 4 એવી સાયકલ છે કે પીક કર્યા પછી એને 9 વર્ષ લાગ્યું છે એકવાર અને 2 વાર 7 વર્ષ લાગ્યું છે એ પીક તોડતા વખતે. હવે તમને લાગે છે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમે પીક પર ખરીદી લીધો ને 9 વર્ષ સુધી તમારો ભાવ નહીં આવ્યો તો તમે હોલ્ડ કરી શકશો? એટલું તો કોઈ વેટ નહીં કરે. તો અગર તમને ખબર પડે છે તો કરો, પણ તમે છેલ્લા 2 વર્ષની પ્રાઇસ મૂવમેન્ટ જોઈને આવ્યા છો તો ટ્રેપમાં ફસાવાના છે. કેતનભાઈ, અગર આપણે બાયરના પર્સપેક્ટિવથી જોઈએ તો સૌથી પહેલાં ગોલ્ડ, સિલ્વર એન્ડ કોપર આ રીતના તમે નંબરિંગ આપશો એઝ અ 5 વર્ષના હોરિઝોન જોઈને કે કંઈક અલગ મેથડ છે? ના, ગોલ્ડ અને બીજું કાંઈ નહીં. તો અત્યારે જે માર્કેટમાં અનસર્ટિનિટી ચાલી રહી છે, રાઈટ, એ પ્રમાણે તમે આગળ જે વાત કરી કે લાઈક લોકો FD તરફ વધારે વધ્યા છે બિકોઝ FDનો ઇન્ટરેસ્ટ રેટ વધી ગયો, રાઈટ, એટલે વધશે તો બટ નેચરલ છે લોકો FD પર વધારે ઇન્વેસ્ટ કરશે. અને આપણને એ બી ખબર છે કે FDનો જે ઇન્ટરેસ્ટ રેટ વધે છે એ જ ગોલ્ડ પડવાનું કારણ છે, રાઈટ. સો ઇઝ ધીસ કાઇન્ડ ઓફ અ ટ્રેપ? ના, ટ્રેપ નથી, પણ ધીસ ઇઝ હાઉ મેક્રો ઇકોનોમિક્સ વર્ક્સ, રાઈટ. એટલે તમે ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા આવો તમને કોઈ પણ અમારા જેવા લોકો હશે જેના થ્રુ તમે ઇન્વેસ્ટ કરો છો, સૌથી પહેલાં તમને પૂછશે તમારું ટાઈમ હોરાઇઝન કેટલું છે. કારણ કે તમારા ટાઈમ હોરાઇઝનના બેસિસ પર ડિસાઇડ થશે કે તમારે FD કરવું જોઈએ, ઇક્વિટી કરવું જોઈએ, ગોલ્ડ કરવું જોઈએ. ઓફકોર્સ એની સાથે ઘણા બધા બીજા પેરામીટર છે. બિકોઝ ઓફ અનસર્ટેનિટીને લીધે લોકો એઝ અ સેફેસ્ટ પ્લેસ તરીકે FDને માને છે બિકોઝ એને માર્કેટ સાથે કંઈ લેવા દેવા નથી. પણ આઈ થિંક મને એમ લાગે છે કે હવે માની લો આ સેમ વસ્તુ હું તમને અગર એમ પૂછું કે FD રિસ્ક ફ્રી છે કે FDમાં ઓછું રિસ્ક છે કે ઇક્વિટી માર્કેટ્સમાં ઓછું રિસ્ક છે, તો 100% લોકો મને આન્સર એમ જ આપશે કે FDમાં ઓછું રિસ્ક છે. પણ એ મારી માટે રોંગ છે, કારણ કે અગર મારી પાસે 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે ને હું થોડું રિસ્ક લઈ શકું છું તો FD મારી માટે વધારે રિસ્કી છે સ્ટોક માર્કેટ કરતાં. શું કામ? આજે FD તમારું 6% રિટર્ન આપે છે, 30%ના ટેક્સ સ્લેબમાં છો તમે 1.8% તો ટેક્સ આપી દીધો, તમારા હાથમાં બચ્યું 4.2%. હવે ઇન્ફ્લેશન 6% છે ને તમને તમારી FD તમને 4.2% રિટર્ન આપે તો તમારે ખાલી 100 રૂપિયા 104.2 થાય છે, પણ એ 100 રૂપિયાથી તમે જે 1 વર્ષ પહેલાં ખરીદી શકતા હતા એ તો 104.2થી પણ નથી ખરીદી શકતા, કારણ કે એનો ભાવ 106 રૂપિયા થઈ ગયો છે. તો FD મારા હિસાબે ગેરંટીડ લોસ છે પોસ્ટ ટેક્સ. એટલે આજ સુધી હિસ્ટ્રીમાં ક્યારે પણ તમારી FDએ ટેક્સ ભર્યા પછી ઇન્ફ્લેશન કરતાં વધારે રિટર્ન નહીં આપ્યું હોય. પણ અગર તમે માર્કેટમાં પૈસા રોકો છો ને તમારી પાસે 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો પ્રોબેબિલિટી તો છે, હું એમ નથી કહેતો ગેરંટી છે, પણ હું તમને કહું પ્રોબેબિલિટી તો છે કે તમે કદાચ 6% કરતાં વધારે રિટર્ન કમાશો. તો FD રિસ્ક ફ્રી છે એ બધા માટે લોજિકલ આન્સર નથી. તો મારા જેવા ઘણા બધા લોકો છે જે એમ વિચારશે કે યાર 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે ને માર્કેટ ઉપર નીચે થાય છે, મને તો ખબર છે, કાંઈ બહુ નવી વાત નથી. એ લોકો માટે FD વધારે રિસ્કી છે સ્ટોક માર્કેટ કરતાં પૈસા રોકવામાં. સો એઝ યુ સેડ FDનું જે કેલ્ક્યુલેશન તમે આપ્યું, રાઈટ, એ પ્રમાણે એવું તો ખબર પડે કે FD એ તમારો પરચેસિંગ પાવર ઘટાડી રહ્યો છે, રાઈટ. સો આ વસ્તુ શું ઇન્ડિયન માર્કેટને ખબર નથી? કેમ કે લગભગ 90% લોકો FDમાં ઇન્વેસ્ટ કરે છે. આઈ થિંક એવું નથી કે લોકોને ખબર નથી, પણ લોકોને કમ્ફર્ટ વધારે જોઈએ છે. એનો મતલબ તમારો ને મારો ટોપિક પર્સનલ ફાઇનાન્સ છે આજે, બરાબર? પર્સનલ ફાઇનાન્સમાં પર્સનલ ફાઇનાન્સ કરતાં પહેલાં આવે છે, રાઈટ. એટલે બધાનું ઇન્ડિવિજ્યુઆલિટી બહુ અલગ અલગ છે એકબીજા કરતાં. કોઈ એક માણસ એમ કહેશે કે ભલે 6%થી વધારે ઇન્ફ્લેશન વધતું દર વર્ષે ને મને ભલે 104.2 મળતું, પણ આ 104.2 મળશે જ ને, મને એ જોઈએ છે, મારા 100 રૂપિયા 99 ના થવા જોઈએ. હવે
ઘણા બધા લોકોનો એ થોટ પ્રોસેસ છે અને એ થોટ પ્રોસેસ રોંગ પણ નથી, કારણ કે એ જે હિસાબે એ લોકો છે એ હિસાબે. બટ ધ પોઈન્ટ એ લોકોએ જે સમજવાની જરૂરત છે કે તમારું આ થોટ પ્રોસેસની વજહથી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બહુ મોટો છે. કારણ કે ફિક્સ્ડ ઇન્કમની જ સ્પેસમાં ઘણી બધી બીજી જગ્યા ઉપર તમે પૈસા રોકી શકો છો વધારે રિસ્ક લયા વગર પણ, અને તમને રિટર્ન પણ વધારે મળે છે. એનો મતલબ આજે માની લો તમને એફડી 7% રિટર્ન આપે છે, પણ પોસ્ટ ઓફિસમાં જે ગવર્મેન્ટનું જ પ્રોડક્ટ છે એમાં ઘણા બધા પ્રોડક્ટ્સ છે જે તમને 8.25% પણ આપે છે. તમે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જતા રહો તો સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ સેમ ગેરંટી છે 5 લાખ સુધીની, જે તમારી માની લો એસબીઆઈ કે એચડીએફસી બેંકમાં છે, અને ત્યાં તમને 0.5% 1% રિટર્ન વધારે પણ મળે છે. રાઈટ. પ્લસ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ કરીને એક કેટેગરી છે જ્યાં તમે પૈસા રોકી શકો છો. ઓફકોર્સ સ્મોલ ફાઇનાન્સ બેંક કે મેં જે તમને પોસ્ટ ઓફિસનો એક્ઝામ્પલ આપ્યો એની જેમ ગેરંટીડ રિટર્ન નથી, પણ અહીંયા પણ તમને 8-8.5% રિટર્ન બનાવવા 3 વર્ષના વ્યૂથી કંઈ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન નથી. એમાં વોલેટિલિટી નહીં આવે બહુ. તમે 100 રૂપિયા નાખ્યા હશે એ 99 જનરલી નહીં થાય. રાઈટ. તો લોકોને નોલેજ નથી. તો સૌથી પહેલાં તો પોતાનું બિહેવિયર કે યાર મારા 199 ના થવા જોઈએ, એની માટે ભલે મને ઇન્ફ્લેશનથી ઓછા મળશે, મને કાંઈ વાંધો નથી. અને સેકન્ડ નોલેજ નથી. તો આઈ થિંક નોલેજ પણ થઈ જાય ને તો પણ એ લોકોને થોડો એડવાન્ટેજ થઈ જશે, ઓપ્શન્સ વધારે ખબર પડશે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે લોકોને એમ લાગે છે કે એફડીમાં પૈસા રોકવામાં રિસ્ક નથી. હવે તમે મને પૂછો ને તો ટેકનિકલી એફડીમાં એ ઘણી બધી રિસ્ક છે. શું રિસ્ક છે? સૌથી પહેલો રિસ્ક તો મેં તમને સમજાવ્યું કે ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિટર્ન જ તમે બીટ નથી કરી શકતા ટેક્સ પછી. સેકન્ડ રિસ્ક છે લિક્વિડિટી. તમે 3 વર્ષની એફડી કરી છે, બીજા વર્ષે તમને પૈસા જોતા હશે તો એ 1% કાપીને આપશે. લિક્વિડિટી રિસ્ક. ત્રીજું રિસ્ક છે રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક. તમે 3 વર્ષની એફડી કરી નાખી, આજે 7% આપે છે, 3 વર્ષ પછી જ્યારે તમને પૈસા પાછા આવ્યા ત્યારે માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછો થઈ ગયો છે, તો તમે રીઇન્વેસ્ટ કરવા જશો તો 7ની જગ્યા ઉપર 5 જ મળશે. રિસ્ક. માની લો તમે આજે પૈસા રોક્યા 3 વર્ષ માટે ને માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ વધી ગયું તો તમને હજી પણ 7% મળે જ ને માર્કેટમાં બીજાને 8% મળે. આ બધા રિસ્ક જ છે. પણ ઇન્ડિયામાં રિસ્કનો મતલબ શું છે? મેં 100 રૂપિયા રોક્યા એ 99 ના થવા જાય, એના સિવાય આપણને કાંઈ રિસ્ક જ નથી દેખાતું, કે આપણને ખબર નથી પડતી કે આ બધું પણ રિસ્ક છે. તો એવું નથી કે ફિક્સ ડિપોઝિટમાં રિસ્ક નથી, લોકોની નોલેજ નથી. અને ફિક્સ ડિપોઝિટને રિપ્લેસ કરવા માટે કેટલા બધા બીજા પ્રોડક્ટ્સ છે જેમાં તમે પૈસા રોકી શકો છો ને એટલું જ રિસ્ક છે એફડી જેટલું, પણ એમાં તમને લિક્વિડિટી પણ છે, તમને પૈસા જોતા હશે ત્યારે મળશે પણ. તો આઈ થિંક લોકો ઇવોલ્વ કરવાની જરૂરત છે. સો તમે જેમ કીધું એમ એફડી સિવાય બીજા ઘણી બધી જગ્યાએ આપણે રિસ્ક વગર રૂપિયા રોકી શકીએ છીએ, રાઈટ? તો એવી કઈ જગ્યાઓ છે જ્યાં રિસ્ક વગર રૂપિયા રોકી શકીએ? પોસ્ટ ઓફિસ છે એક, સ્મોલ ફાઇનાન્સ બેંક છે બીજું. આ બે પરફેક્ટ ઓલ્ટરનેટિવ્સ છે તમારા એફડીની સામે પૈસા રોકવા માટે. હવે તમારે ટેકનિકલી થોડું હજી સ્માર્ટ થવું છે તો ફિક્સ્ડ ઇન્કમમાં બોન્ડ્સ વેચાય છે, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, SDL કહેવાય. એ એક સ્ટેટ ગવર્મેન્ટે ઇસ્યુ કર્યા છે બોન્ડ્સ, અને RBI બેક્ડ છે, તો એ લોકો ડિફોલ્ટ નથી થવાના. એ તમારા એફડી ઇન્ડિયાની દરેક સ્ટેટ ઘણા બધા બોન્ડ્સ અવેલેબલ છે. કેરલાના બોન્ડ છે, આંધ્રપ્રદેશના છે, તમિલનાડુના છે, યુપીના છે, ગુજરાતના છે, મહારાષ્ટ્રના છે, બધી સ્ટેટ્સના બોન્ડ મળશે તમને. અને તમને તમારી બેંક આપે છે એના કરતાં 1-2% વધારે રિટર્ન પણ મળશે. પણ આ બોન્ડ્સ ક્યાંથી લેવા એ થોડું ટેકનિકલ છે, પણ તમે અગર કોઈ પણ સ્ટોક બ્રોકરને અપ્રોચ કરશો ને કે મારા જેવા કોઈ પણ વેલ્થ મેનેજરને અપ્રોચ કરશો તો એ તમને 4 બોન્ડના ભાવ નીકાળીને આપી દેશે કે આ બોન્ડ આ ભાવ પર અવેલેબલ છે. તો પોઈન્ટ એ છે કે ઘણા બધા ઓપ્શન્સ છે. તમે ફર્સ્ટ એક્સપ્લોર કરવા માટે રેડી હોવો જોઈએ. સેકન્ડ, કાં તો તમને ખબર હોય તો ગ્રેટ, ના ખબર હોય તો કોઈની હેલ્પ લો જે તમને હેલ્પ કરી શકે આમાં. પણ હું તમને હજી એક ડેટા પોઈન્ટ આપું, બહુ સિમ્પલ છે. તમે એમ કહો કે મારે રિસ્ક નથી લેવું, ઠીક છે, 3 વર્ષ સુધી એફડી કરવા માટે રેડી છું, ઠીક છે, તો તમારે 80% ફિક્સ ડિપોઝિટ ને 20% ઇક્વિટીમાં પૈસા રોકી દેવાય. તો પણ તમે બહુ રિસ્ક નહીં લો. કેવી રીતે હું તમને સમજાવું. માની લો તમારી પાસે 100 રૂપિયા હતા, 100 રૂપિયામાંથી 80 રૂપિયા તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા. ફિક્સ ડિપોઝિટ એ ખાલી
નામ લઉં છું, દેટ કેન બી એનીથિંગ ઇન ધ ફિક્સ એનીથિંગ ઇઝ ડિપોઝિટ અ ફિક્સ, યસ, ઓકે. અને 20% તમે ઇક્વિટીમાં રોકી દીધા. 80 રૂપિયા ઉપર 7% તમને ફિક્સ ડિપોઝિટ તો ગેરંટી આપવાનું છે, એટલે તમને 5.6% મળશે 80 રૂપિયા ઉપર. હવે તમારો 20 રૂપિયા જે તમે ઇક્વિટીમાં રોક્યા છે એમાં 5.6% 5.6 રૂપીઝનો લોસ થશે, એના પછી તમે 100ની નીચે જશો. હવે 20 રૂપિયાની ઇક્વિટી જે તમે ઇન્વેસ્ટ કરી છે એમાં મોટા હું 6 રૂપિયા લઈ લો 5.6ની જગ્યા ઉપર, એટલે તમારી ઇક્વિટી 30%થી તૂટશે ત્યારે તમે 100 રૂપિયાની નીચે જશો. ટ્રુ, અન્ડરસ્ટુડ. રાઈટ. હવે તમારી પાસે 3 વર્ષનો ટાઈમ હોરાઇઝન છે, શું પ્રોબેબિલિટી છે કે ઇક્વિટી 30%થી નીચે તૂટશે? પહેલાં જ વર્ષે. કારણ કે અગર પહેલા વર્ષે નહીં તૂટી તો બીજા વર્ષે શું થશે? તમારી પાસે 5.6 પ્લસ 5.6 થઈ ગયું છે, પ્લસ ઇક્વિટીએ કાંઈ રિટર્ન આપ્યું હશે, એટલે તમારે ઇક્વિટીએ 50%ની ઉપર તૂટવું પડશે તમે 100થી નીચે જવા. પણ 3 વર્ષના એન્ડમાં આ 20% ઇક્વિટી કરવાના વજહથી તમે આરામથી 9-10% રિટર્ન નીકાળી લેશો 100 રૂપિયા ઉપર. તો મ્યુચ્યુઅલ ફંડમાં એક પ્રોડક્ટ છે ઇક્વિટી સેવિંગ્સ ફંડ, ઓકે. જે સેમ આ વસ્તુ કરે છે. તો 3 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો તમે ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં પૈસા રોકી દો, વિચ ઇઝ ટેકનિકલી 80 રૂપિયા ફિક્સ્ડ ઇન્કમ અને 20-25 રૂપિયા ઇક્વિટી થઈ ગયું. તમને ઓલરેડી 9-10% જેવું રિટર્ન મળશે અને કેપિટલ ગેઇન્સ ટેક્સ છે 12.5%, એટલે તમે 30%ના ટેક્સ બ્રેકેટમાં પણ છો તો પણ તમારે ટેક્સ 12.5% જ ભરવાનો છે. થઈ ગયો તમારો પ્રોબ્લેમ સોલ્વ. પ્રોબ્લેમ ઇઝ લોકોને ખબર નથી કે આને હેન્ડલ કેવી રીતે કરાય. ટ્રુ, અન્ડરસ્ટુડ, યા. એટલે કરે છે, તમે બરાબર કીધું, 90% લોકો એફડીમાં ઇન્વેસ્ટેડ છે, પણ શું એના કરતાં બેટર ઓલ્ટરનેટિવ્સ છે? બહુ બધા છે. યસ, સો માર્કેટ એક્સપ્લોર કરવાની વધારે જરૂર છે. ટ્રુ. સો એક માર્કેટ એક્સપ્લોર આપણે એવું કરીએ છીએ કે એસઆઈપી, જે લોકો કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હે, રાઈટ, આ વાક્યથી ઘણા બધા લોકો એફડી છોડીને એસઆઈપી તરફ વળ્યા છે, રાઈટ. બટ ઇઝ ઇટ રિયલી ટ્રુ? મ્યુચ્યુઅલ ફંડ ખરેખર એટલું તમને રિટર્ન આપે છે? રિટર્ન કરતાં પહેલાં રિસ્કની વાત કરીએ. ઓકે, તમે છેલ્લા 30 વર્ષના હિસ્ટોરિકલ ડેટા પોઈન્ટ્સ જોઈ લેશો તો એમાંથી એક વસ્તુ ક્લિયર છે કે તમે માર્કેટમાં 7 વર્ષ અગર ઇન્વેસ્ટેડ રહો છો એસઆઈપી થ્રુ, તો 30 વર્ષમાં એવી એકે સાયકલ નથી જેમાં તમને લોસ થયો હશે. એકે સાયકલ નથી. હું એકે સાયકલ નથી માં શું ઇન્ક્લુડ કરું છું? 2000નો ફોલ માર્કેટમાં .com બબલનો, 2008નો લીમન બ્રધરનો ક્રાઇસિસનો ફોલ જેમાં માર્કેટ 67% નીચે હતું, 2013માં ફોલ આવ્યો, 2018માં ફોલ આવ્યો, 2020માં કોવિડનો ફોલ આવ્યો, આ ઓક્ટોબર 2024થી જે ફોલ ચાલે છે, એકે એવી સાયકલ નથી જેમાં તમે 7 વર્ષ અગર એસઆઈપી કન્ટિન્યુ કરી છે ને તો તમે લોસ કર્યો છે. વિચ ક્લિયરલી ટેલ્સ યુ કે એટલીસ્ટ હિસ્ટોરિકલ ડેટા પોઈન્ટ્સ ટેલ યુ કે લાંબા સમય માટે પૈસા રોકશો ને તો પ્રોબેબિલિટી તમારા લોસ થવાની બહુ ઓછી છે. કેમ? કારણ કે આ 7 વર્ષનો ફિગર તમે જ્યારે 5 વર્ષ કરી નાખો છો ને તો 20% પ્રોબેબિલિટી છે તમને લોસ થશે. કઈ રીતે? કારણ કે તમે સમય ઓછો કરી નાખો. તો માર્કેટમાં તમે જેટલા લાંબા ટાઈમ માટે ઇન્વેસ્ટેડ રહેશો, ફોલ્સની પ્રોબેબિલિટી ઓછી થઈ જાય છે. કે અધર વે ઓફ લુકિંગ એટ ઇટ, અગર તમે 7 વર્ષ ઇન્વેસ્ટેડ રહ્યા તો કદાચ એક ફોલ એક્સપિરિયન્સ કર્યો, તમે 5 વર્ષ ઇન્વેસ્ટેડ રહ્યા તો એ એક ફોલ જે એક્સપિરિયન્સ કર્યો એને ટાઈમ જ નહીં મળ્યો પૈસાને રિકવર કરવાનો. હવે એ એસઆઈપી તમે 3 વર્ષ કરી નાખશો તો 40% પ્રોબેબિલિટી છે કે તમને લોસ થઈ શકે છે. તો લોકો જે એસઆઈપી કરવા આવે છે ને એ લોકો એક વસ્તુ સમજવાની છે કે તમે જેટલો ટાઈમ આપશો ને એટલી પ્રોબેબિલિટી તમારી ઓછી છે લોસ કરવાની. અને સેકન્ડ વે રાઉન્ડ, તમે જેટલો ટાઈમ આપશો ને એટલી જ પ્રોબેબિલિટી વધારે છે પૈસા બનાવવાની. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો તમે આ ફોલ છોડી દો, 2020માં માર્કેટ તૂટ્યું, એના પછી તમે ઇન્વેસ્ટ કર્યા પૈસા, તો 5 વર્ષમાં તમારા પૈસા ડબલ થઈ ગયા. ખાલી એક સમજાવવા માટે કહો તો તમારા પોર્ટફોલિયોનું સિમ્પલ લોજિક, હા, CAGR 15% હતું કે તમારા પોર્ટફોલિયોએ રિટર્ન 15% બનાવ્યું 5 વર્ષમાં. હવે એના પછી 20%નો ફોલ આવ્યો, એટલે તમે જે ₹1,00,000 નાખેલા એ 20 લાખ રૂપિયા થઈ ગયા, ₹1,00,000 નાખેલા એ 2 લાખ રૂપિયા થઈ ગયા. 2 લાખ ઉપર 20%નો ફોલ આવ્યો એટલે 40,000 રૂપિયા તૂટ્યા.
તો પણ તમારા ₹1,60,000 આજે ₹1,60,000 છે. એટલે તમારું જે 15% રિટર્ન હતું ને એ આજે 12% રિટર્ન થઈ ગયું 20%ના ફોલ પર, રાઈટ. પણ તમે અગર લાસ્ટ યર ચાલુ કર્યું હોત ને તો તમારું રિટર્ન 20% લોસ દેખાડત. તો હવે તમે બે ઇન્વેસ્ટર સમજો. એક ઇન્વેસ્ટર જે 5-6 વર્ષથી ઇન્વેસ્ટેડ છે એણે પણ 20%નો ફોલ જોયો આજે, પણ એનું રિટર્ન આજે પણ 12% પોઝિટિવ દેખાડે છે. પણ એક ઇન્વેસ્ટર જે છેલ્લા 1.5 વર્ષમાં આવ્યો છે એનો પોર્ટફોલિયો -20% દેખાડે છે, જ્યારે બેઉએ 20%નો લોસ એક્સપિરિયન્સ કર્યો છે માર્કેટમાં. તો તમે જેટલો વધારે ટાઈમ આપશો ને તમારા પૈસાને એટલું એ કમ્પાઉન્ડિંગની વજહથી તમને રિટર્ન જનરેટ કરીને આપશે. બેઉએ 20%નો લોસ એક્સપિરિયન્સ કર્યો પણ એક હજી પણ 12% પોઝિટિવમાં છે અને બીજો -20 દેખાડે છે. તો માર્કેટમાં પૈસા રોકો તો સમજીને આવો કે લાંબા સમય માટે રોકવાનો છે. માર્કેટમાં પૈસા રોકો તો સમજીને આવો કે આ એફડી નથી. એ તમને એફડી કરતાં 2 ગણા પૈસા એટલે જ આપે છે કારણ કે વોલેટિલિટી છે. અને માર્કેટમાં પૈસા રોકો તો આ સમજીને આવો કે વોલેટિલિટી ફીચર છે માર્કેટની, બગ નથી. આ તો તમારે એક્સપિરિયન્સ કરવાનું જ છે તો જ આવો માર્કેટમાં. ટ્રુ. સો મેં નક્કી કર્યું કે ચલો એસઆઈપી કરવી છે, રાઈટ. પણ મોટાભાગના લોકોનું કન્ફ્યુઝન હોય છે કે ક્યારથી કરવી ને ક્યાંથી શરૂ કરવી. જ્યારે નિફ્ટી હાઈ પર હોય છે ત્યારે હંમેશા લોકો 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. એક ભાગ એવું કહે છે કે ભાઈ અત્યારે વેઇટ કરો, જ્યારે માર્કેટ ક્રેશ થાય ત્યારે તમારે એસઆઈપી સ્ટાર્ટ કરવાની. અને બીજું પોર્શન એવું કહે છે કે એસઆઈપી શરૂ કરવા માટે માર્કેટ ક્રેશ થવાની રાહ ના જોશો, ગમે ત્યારે તમે શરૂ કરી શકો. તો હું અગર આજે એક ન્યૂ ઇન્વેસ્ટર છું એસઆઈપી માટે, તો મારે ક્યારથી શરૂ કરવી? હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આપું છું અને આ તમે બહુ જ ક્વેશ્ચન પણ ઇન્ટરેસ્ટિંગ પૂછ્યો છે. તો સૌથી પહેલાં તો એક વસ્તુ સમજી લો કે માર્કેટમાં અગર તમને કોઈ એમ કહે ને, કોઈ પણ કેટલા પણ વર્ષના એક્સપિરિયન્સવાળો કોઈ પણ માણસ તમને એમ કહે ને કે મને ખબર છે કે અહીંયાથી માર્કેટ ઉપર જશે ને અહીંયાથી માર્કેટ તૂટશે, આ ભાવથી ઉપર જશે ને આ ભાવથી તૂટશે, તો એ કાં તો ભગવાન છે કાં તો જૂઠું બોલે છે. કારણ કે માર્કેટ ક્યાં જશે કોઈને પણ નથી ખબર. આ માર્કેટનો ફેક્ટ છે. તો હવે આ માર્કેટમાં તમને એમ લાગે છે કે જે 40 વર્ષથી માણસ આ માર્કેટ જોવે છે એ નથી કરી શકવાનો, તમે કરી શકશો? કે બસ અહીંયાથી બોટમ થશે હું ખરીદી લઈશ, અહીંયાથી ટોપ થશે હું વેચી નાખીશ, કરી શકશો? ધ આન્સર ઇઝ નો. શું કામ કોશિશ કરવી છે, રાઈટ? સો પોઈન્ટ 1, ટાઈમ કરવાની કોશિશ જ નહીં કરો કારણ કે તમે નહીં કરી શકો. પોઈન્ટ 2, તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આપું છેલ્લા 26 વર્ષનો. ઓકે. 2000થી લઈને 2026 સુધીનો સૌથી અનલકીએસ્ટ ઇન્વેસ્ટરનો ડેટા આપું છું. ઓકે. છેલ્લા 26 વર્ષમાં માર્કેટ ઓન એન એવરેજ 18.5% ઇન્ટ્રા યર હાઈથી પડ્યું છે. પહેલાં હું તમને સમજાવું એનો મતલબ શું છે. એનો મતલબ એ છે કે માની લો 2026માં માર્કેટ ઉપર જવાનું ચાલુ થયું. ઓકે. 26,000 ટચ કર્યું, 26,000થી પડીને 22,000 પર આવી ગયું. તો પછી એ અહીંયાથી 22,000થી ભલે પછી 28,000 જતું રહે. તમે શું કરશો? વર્ષના એન્ડમાં 24,000થી ચાલુ થયું, 28,000 ગયું, માર્કેટે 12% રિટર્ન આપ્યું, વોટ એવર દેટ નંબર ઇઝ. પણ ઇન્ટ્રા યર માર્કેટ 26,000થી 22,000 પડ્યું. દર વર્ષે માર્કેટ ઓન એન એવરેજ 18.5% પડે છે ટોપથી નીચે. હું એ નથી કહેતો કે માર્કેટ યર એન્ડ પર શું છે, પણ હું કહું માર્કેટ એકવાર તમને 18-18.5%નું એવરેજ ફોલ આપશે. ઓકે. દર વર્ષે એટલું માર્કેટ ફોલ થાય જ છે. કરેક્ટ, થાય જ છે. 26 વર્ષનો ડેટા છે. ઓકે. હવે તમે સૌથી અનલકી ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટમેન્ટ જોઈ લો. 2001થી 2026 વર્ષનો ડેટા છે, સોરી 2025 વર્ષનો ડેટા છે કે એણે દર વર્ષે માર્કેટના હાઈ પર ખરીદ્યું. તો 2000 તમે 24,000થી ચાલુ કર્યું, 26,000 ગયું અને હવે માની લો કે 22,000 પર માર્કેટે બંધ આપ્યું. તો હાઈ શું થયો આ વર્ષનો હાઈ થયો 26,000. છેલ્લા 25 વર્ષમાં દર વર્ષના હાઈ પર તમે પૈસા રોક્યા, તો એ 25 વર્ષનું એવરેજ રિટર્ન 10.5% છે. કેવી રીતના પોસિબલ? કારણ કે જરૂરી નથી કે નેક્સ્ટ યર
એ 24,000થી નીચે છે. માર્કેટ તો 25 વર્ષમાં ઉપર જ ગયું છે. તો આથી 3 વર્ષ પહેલાંના હાઈ પર તમે લીધેલો એના કરતાં તો તમે આજે ઉપર જ છો. 10.5% રિટર્ન છે, 25 વર્ષનો ડેટા છે. દેટ શુડ આન્સર ઓલ યોર ક્વેશ્ચન્સ. ટાઈમિંગ તમે કરી નહીં શકો, તો અગર ટાઈમિંગ કરી નહીં શકો તો હાઈ છે કે લો તમને ખબર જ નહીં પડે. અને માની લો કે તમે હાઈ પર પણ ઇન્વેસ્ટ કર્યું છે તો એ 25 વર્ષના ડેટાના હિસાબે 10.5% રિટર્ન છે. તો તમે સૌથી અનલકીએસ્ટ ઇન્વેસ્ટર પણ છો ને માર્કેટમાં, તો એ તમે 10.5% કમાવ્યા છે. પણ તમે જે આ ડેટા આપ્યો ને ઇટ ઇઝ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ લાઈક કોઈને એવી ખબર જ ના હોય કે આટલું ફોલ થવામાં પણ તમે આટલું રિટર્ન લઈ શકો. પણ અત્યારે છે ને એક લાઈક લહેર ચાલી રહી છે કે જ્યારે માર્કેટ ક્રેશ થાય ને એટલે લોકો એસઆઈપી બંધ કરી દે, એવું કહે કે હવે એસઆઈપી બંધ કરો, રૂપિયા બચાવો. અને આ આઈ થિંક ઘર ઘરની કહાની હશે, મારા ઘરની, તમારા ઘરની, દરેકના ઘરની આ જ કહાની હશે, રાઈટ? તો ઇઝ ઇટ અ રાઇટ ડિસિઝન? એટલે જ ઇન્ડિયામાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા નથી બનાવી શકતા. હું તમને સમજાવું કેમ. એસઆઈપીનો કોન્સેપ્ટ શું છે? એસઆઈપીનો કોન્સેપ્ટ છે કે દર 5 તારીખે કે 10 તારીખે કે 20 તારીખે તમે જે ડેટ ડિસાઇડ કરી છે એ દિવસે તમે જે અમાઉન્ટ ડિસાઇડ કર્યો છે કે આ 10,000 રૂપિયા કપાઈને આ 4 મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થઈ જશે. તમે જ્યારે એ 10,000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો ને ત્યારે તમને એની સામે યુનિટ્સ મળે. શેર્સ ખરીદો તો કેવી રીતે શેર્સ, નંબર ઓફ શેર્સ મળે, એટલે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો તો તમને નંબર ઓફ યુનિટ્સ મળે. તો મેં 10,000 રૂપિયા નાખ્યા, તમને એની સામે માની લો એક યુનિટ 100 રૂપિયાનો હતો તો તમને 10 યુનિટ 100 યુનિટ મળશે. 100 યુનિટ મળશે. ઠીક છે. હવે માર્કેટ પડ્યું તો તમે જ્યારે પાછા 10,000 રૂપિયા નાખશો ને તો તમને 110 યુનિટ મળશે. માર્કેટ હજી પડ્યું ને તમે 10,000 રૂપિયા નાખશો તો તમને 120 યુનિટ મળશે, રાઈટ? એટલે માર્કેટ જ્યારે પડે છે ત્યારે તમને યુનિટ્સ વધારે મળે છે. હવે માર્કેટ ઇવેન્ચ્યુઅલી તો ઉપર જવાનું જ, કારણ કે ઇન્ડિયાની જીડીપી 6.5-7-8% ગ્રો થાય છે તો માર્કેટ 10-12% રિટર્ન આપશે જ. તો માર્કેટ જ્યારે ઇવેન્ચ્યુઅલી ઉપર જાય છે તો આ જે 110 યુનિટ, 120 યુનિટ, 130 યુનિટ જે તમે ઇકઠ્ઠા કર્યા, એ જે 10 યુનિટ, 20 યુનિટ, 30 યુનિટ વધારે ઇકઠ્ઠા કર્યા એનું જ તો તમને રિટર્ન મળવાનું છે સૌથી વધારે. તો એસઆઈપીનો બેસિક કોન્સેપ્ટ જ એ છે કે માર્કેટ પડશે ને તો તમને વધારે યુનિટ્સ મળશે અને માર્કેટ જ્યારે ઉપર જશે ત્યારે તમને વધારે યુનિટ અક્યુમ્યુલેટ કર્યાનો વધારે રિટર્ન મળશે. તો જે બેસિક કોન્સેપ્ટ છે જેની વજેથી તમે એસઆઈપી કરો છો એ જ તમે બંધ કરી દેશો કે માર્કેટ પડે જ હવે નથી કરવું, તો તમે કેવી રીતે રિટર્ન બનાવશો? હવે એમ સમજો તમે એસઆઈપી ચાલુ કરી અને તમને એમ જોઈએ કે માર્કેટ તો ઉપર જવું જોઈએ, માર્કેટ ઉપર જાય છે તો તમારી એસઆઈપી અંડર પરફોર્મ કરશે. કેમ? માર્કેટ ઉપર જાય છે, હવે માર્કેટ ઉપર જતું રહ્યું, તમે તો 10,000 નાખો છો તો 90 જ યુનિટ મળશે. યસ, એ બરાબર છે. હજી ઉપર ગયું તો કેટલા યુનિટ મળશે? 80 યુનિટ મળશે. તો એસઆઈપી કર્યા પછી અગર માર્કેટ ઉપર જાય છે ને તો તમારું રિટર્ન તૂટે છે. સિમ્પલ. તમારું રિટર્ન તો માર્કેટ નીચે જશે ત્યારે બનવાનું છે, કારણ કે તમે વધારે યુનિટ્સ ઇકઠ્ઠા કરશો ને ઇવેન્ચ્યુઅલી જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે પૈસા બનશે. તો અગર તમે એસઆઈપી માર્કેટ પડે છે એટલે બંધ કરો તો તમને ખબર જ નથી તમે શું કામ એસઆઈપી કરો છો. આઈ હોપ દેટ આન્સર્સ યોર ક્વેશ્ચન. યા, દેટ્સ ટ્રુ. એટલે ઘણા બધા લોકોને આવું લોજિક ખબર જ નથી હોતી. એવું જ સમજે કે માર્કેટ તૂટ્યું તો હવે આપણે એસઆઈપી પણ તૂટવાની છે તો હવે બંધ કરી દઈએ. સો ધીસ ઇઝ રિયલી શું તૂટે છે? તમે ઓલરેડી જે પૈસા નાખ્યા છે એ તૂટે છે. પણ તમે વધારે પૈસા નહીં નાખો તો એવરેજ કેવી રીતે થશે? તમે વધારે પૈસા નાખશો તો જ એવરેજ થશે. એવરેજ થઈને તમારો ભાવ નીચે આવશે ને ઇવેન્ચ્યુઅલી જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે તમે પૈસા બનાવશો. તમે બંધ કરી દેશો તો એવરેજ કેવી રીતે કરશો? યસ. સો દેર આર 2 ટર્મ્સ, એસડબ્લ્યુપી અને એસટીપી. સો એસઆઈપી, એસડબ્લ્યુપી અને એસટીપી આ ત્રણે શું છે, ડિફરન્સ શું છે? અને અગર એક હું જનરલાઇઝ લઉં કે આપણે એક 3 સિચ્યુએશન ક્રિએટ કરીએ કે પહેલી એક સિચ્યુએશન એવી છે કે કોઈ એક વ્યક્તિ છે જે 28 વર્ષનું છે, ઠીકઠાક કમાય છે 50-60 હજાર રૂપિયા મંથલી
એની સેલરી છે, તો એણે આ ત્રણેયમાંથી શેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? બીજી એક સિચ્યુએશન કે કોઈ રિટાયર્ડ પર્સન છે, એને પાસે એક સર્ટન અમાઉન્ટ આવી છે રિટાયરમેન્ટની, એને શેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? અને થર્ડ સિચ્યુએશન, એક પર્સન એવું છે કે એની પાસે એક લમસમ અમાઉન્ટ પડી છે જેને એને ઇન્વેસ્ટ કરવી છે, તો એ આ ત્રણમાંથી શેમાં ઇન્વેસ્ટ કરીને સારું પ્રોફિટ મેળવી શકે? પરફેક્ટ. આઈ થિંક તમારા ત્રણેય એક્ઝામ્પલ્સ પરફેક્ટ છે આ 3 ક્વેશ્ચન માટે. પણ સૌથી પહેલાં સમજવાની જરૂરત છે કે એસઆઈપી, એસટીપી ને એસડબ્લ્યુપી અલગ પ્રોડક્ટ નથી. એ તરીકા છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવામાં. દે આર ધેમસેલ્સ નોટ અ સેપરેટ પ્રોડક્ટ. એટલે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ પ્રોડક્ટ નથી. એસઆઈપી એક વે છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું, એસટીપી એક વે છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું, ને એસડબ્લ્યુપી એક વે છે મ્યુચ્યુઅલ ફંડથી પૈસા નીકાળવાનું. ઓકે. ઇટ ઇઝ નોટ અ સેપરેટ પ્રોડક્ટ. પોઈન્ટ નંબર 1. એસઆઈપી શું છે? એસઆઈપીનો મતલબ છે કે તમારી પાસે લમસમ પૈસા નથી, તમે સેલરીડ છો, તમને મહિનાના 30 તારીખ પર 50,000 રૂપિયા આવવાના છે અને તમારે ધીરે ધીરે કરીને પૈસા ઇન્વેસ્ટ કરવા છે, ભલે નાના પૈસા રોકવાય, તો તમે શું કરો છો? તમે એસઆઈપી કરો છો. તમે એમ કહો છો કે યાર 50,000માંથી 10,000 રૂપિયા તો હું દર મહિને સેવ કરી જ શકીશ, તો તમે એક એસઆઈપી થ્રુ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો. તમે મ્યુચ્યુઅલ ફંડ એમ કહો 5 તારીખે મારા અકાઉન્ટથી 10,000 રૂપિયા કાપીને નાખી દેજે ઇન્વેસ્ટમેન્ટમાં, એને તમે કહો છો એસઆઈપી. એસટીપી શું છે? સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. મારી પાસે લમસમ છે, પણ મને ફોર વોટ એવર રીઝન એક સાથે પૂરા પૈસા માર્કેટમાં નથી નાખી દેવા, તો તમે એ પહેલાં લમસમ પૈસા લિક્વિડ ફંડમાં મૂકશો, ઓકે, મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડમાં. પછી તમે એને એમ કહેશો એક કામ કર, હવે આને ઇક્વિટીમાં નાખી દે દર વીક કે દર મહિને ઓવર ધ નેક્સ્ટ 12 months. તો તમે એક સાથે લમસમ નહીં નાખ્યા, તમે નાખ્યા એને લિક્વિડમાં, પણ ઇક્વિટીમાં એક સાથે નહીં નાખ્યા. પછી લિક્વિડ ઓટોમેટિકલી ધીરે 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 કરીને તમારા પૈસા ઇક્વિટીમાં નાખી દેશે. એને તમે કહો એસટીપી, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. અને થર્ડ, માની લો તમારી પાસે પૈસા અક્યુમ્યુલેટ થઈ ગયા, કે તમારી પાસે રિટાયરમેન્ટ પર મોટા પૈસા આવ્યા, હવે તમને એ ઇન્વેસ્ટ કરીને એમાંથી પૈસા જોઈએ છે, એને તમે કહો એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. ઓકે. તો તમે એ પૈસા એક ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કે બેલેન્સ એડવાન્ટેજ જેવા કોઈ હાઇબ્રિડ ફંડમાં નાખી દીધા, પછી તમે મ્યુચ્યુઅલ ફંડને કહો કે દર મહિને મને 0.5% આપી દેજે પાછો મારો, કે વર્ષના 6% મળે, તો એ તમને દર મહિને 0.5% પાછો આપશે. સો એસડબ્લ્યુપી વિડ્રો કરવા માટે જ, એસઆઈપી ધીરે ધીરે નાખવા માટે જ, અને એસટીપી તમારી પાસે લમસમ છે પણ લમસમ નાખવા નથી, તો તમે એને પહેલાં લિક્વિડમાં નાખો છો, પછી ધીરે ધીરે કરીને ઇક્વિટીમાં ડિવાઈડ કરો છો. ટ્રુ, ઇટ્સ અ પરફેક્ટ ડેફિનેશન ઓફ ઓલ ઓફ ધીસ, એસઆઈપી, એસટીપી અને એસડબ્લ્યુપી. પણ અલ્ટિમેટલી આ બધા જ તો નાખે છે તો ઇક્વિટીમાં જ, રાઈટ? તો કોઈક જનરલ માણસને એવો ક્વેશ્ચન થાય કે એસઆઈપીમાં હું ઇન્વેસ્ટ કરું અને મારા રૂપિયા એવી ઇક્વિટીમાં નાખું કે જે મને ખબર જ નથી, તેના કરતાં ડાયરેક્ટ હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ ના કરી શકું, કેમ કે એમાંથી રિટર્ન છૂટવાની ચાન્સીસ વધારે છે રેધર દેન એસઆઈપી. સો તમને 2 વસ્તુ કહું છું. સૌથી પહેલાં તો હું એસઆઈપી, એસડબ્લ્યુપી, એસટીપી ખાલી ઇક્વિટીમાં નથી કરું. એટલે મારી પાસે ઓપ્શન છે કે હું ઇક્વિટીમાં કરું, ફિક્સ્ડ ઇન્કમમાં કરું, ગોલ્ડમાં કરું, ઓકે, રીટ્સમાં કરું જે રિયલ એસ્ટેટનું ઓપ્શન છે, ગ્લોબલ ઇન્વેસ્ટિંગમાં કરું, બધે કરી શકું છું, કારણ કે આ બધા મ્યુચ્યુઅલ ફંડ્સ છે માર્કેટમાં. પણ આપણે ઇક્વિટી પકડીને ચાલીએ તમારા ક્વેશ્ચન માટે. આ છે ને બહુ મોટો મિસકન્સેપ્શન છે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સમાં, કે એ લોકોને એમ લાગે છે કે હું ડિરેક્ટ સ્ટોક લઈ લઈશ ને તો વધારે પૈસા કમાઈશ. તમે ઇન્ટરનેટ પર જે જુઓ ને, ઇન્ટરનેટ પર કોઈ આવીને તમને એમ નથી કહેતું કે મેં આ સ્ટોકમાં પૈસા નાખેલા નહીં 50% તૂટી ગયા. તમને લોકો ખાલી સારી સ્ટોરી કહેશે કે મેં આમાં પૈસા નાખેલા નહીં 10 ગણા થઈ ગયા. સાચી વાત છે, રાઈટ? તો એ તમને કહેશે કે મારા 2 રૂપિયા કેવી રીતે 10 ગણા થઈ ગયા, પણ એ તમે બીજા 98નું શું થયું એ નહીં કે. રાઈટ? તો સ્ટોક પિકિંગની એબિલિટી લોકોને છે ને 30 વર્ષ લાગી ગયા તો એ હજી નહોતું આવડતું કે સ્ટોક કયો ખરીદવાનો, કેવી રીતે લેવાનો. તમે સમજો, સ્ટોક પિકિંગ છે ને બહુ મોટો પ્રોબ્લેમ છે. હું તમને સમજાવું કેમ. માની લો તમારી પાસે 100 રૂપિયા છે અને હું તમને કહું છું
કે આ ચારે ચાર સ્ટોક્સ સારા છે. કયા? HDFC બેંક, ICICI બેંક, SBI બેંક, એક્સિસ બેંક, ચારે સારા સ્ટોક છે. હવે તમે શું કરશો? 100 રૂપિયા તમે આ ચાર સ્ટોકમાં નાખી દીધા, તો હવે શું તમે બરાબર ઇન્વેસ્ટિંગ કરી છે? ધ આન્સર ઇઝ નો. ચારે સ્ટોક સારા છે, ચારે સ્ટોક બેંકના છે. ચારે સ્ટોક બેંકના છે. કરેક્ટ? તો હવે સમજો, તમારે સૌથી પહેલાં ડાયવર્સિફાઈ કરવાનું છે એમને. બેન્કિંગ સ્ટોક્સ છે, ઓટો સ્ટોક્સ છે, ફાર્મા સ્ટોક્સ છે, IT સ્ટોક્સ છે, ડિફેન્સ છે, પ્લેટફોર્મ સ્ટોક્સ છે, કેપિટલ માર્કેટ સ્ટોક્સ છે. તમને આવડે છે આ બધી ઇન્ડસ્ટ્રી શું કરે છે? તમને ખબર છે કે કાલે Without ઉઠીને industry knowledge ખબર જ નહીં હોય. તમને ખબર જ નથી ફાર્મામાં API શું છે. 100% લોકો આપણને જાણતા હશે ને એમાંથી ગેરંટી આપું 99 લોકોને API નું ફૂલ ફોર્મ નથી ખબર. રાઈટ? તો જ્યારે તમે ડિરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગ કરો ને, તો સૌથી પહેલાં તમને આટલા બધા સેક્ટરનું નોલેજ હોવું જોઈએ. સેકન્ડ, તમને મેક્રોઝનું નોલેજ હોવું જોઈએ કે બોસ ઇન્ટરેસ્ટ રેટ વધશે ઘટશે તો એનાથી કયા સેક્ટર પર ફરક પડશે. રાઈટ? ગવર્મેન્ટ કાલે કોઈક નવી પોલિસી નીકાળશે એનાથી કયા સેક્ટર પર ફરક પડશે. ગ્લોબલી ટ્રેડમાં કંઈક પ્રોબ્લેમ થાય છે તો કયા સેક્ટર પર ઇમ્પેક્ટ આવશે, તો તમને મેક્રોનું નોલેજ હોવું જોઈએ. આ બે હોવા પછી તમને P&L, કેશ ફ્લો, બેલેન્સ શીટ વાંચતા આવડવી જોઈએ ને એમાં ખબર પડવી જોઈએ કે બોસ આ ભાવ પર અગર આ ફાઇનાન્શિયલ છે કંપનીનું, તો આ ભાવ પર આ સ્ટોક માર્કેટમાં ટ્રેડ થાય તો લેવાય કે નહીં. તમને બધું પણ આવડતું હશે ને તો હું લોકોને ઓળખું જ જે પૈસા નથી બનાવી શકતા. તો આ ફૂલ ટાઈમ જોબ છે. તમને કોઈ ચાર લોકોએ કહી દીધું કે આ સ્ટોક સારો લાગે છે ખરીદી લે ને તમે લઈ લેશો ને, ઇન્વેસ્ટિંગ એવી રીતે ના થાય. મ્યુચ્યુઅલ ફંડ કેમ સારું છે? રાઈટ? કે તમે એક ફંડ મેનેજરને પૈસા આપો છો જેનું કામ જ આ છે, એ 24 કલાક આ જ કરે છે. એની નીચે 50 લોકોની રિસર્ચ એનાલિસ્ટની ટીમ છે જે લોકોનું 24 કલાક આ જ કામ છે. એ તમારા બિહાફ પર ખરીદે છે, વેચે છે, ખરીદે છે, વેચે છે. પ્રોબેબિલિટી કે એને તમારા કરતાં વધારે ખબર પડે છે એ 100 ટાઈમ્સ બેટર છે. તો અગર તમે પ્રોફેશનલ ઇન્વેસ્ટર નથી પોતે, ચૂપચાપ મ્યુચ્યુઅલ ફંડને પૈસા આપી દો, દે વિલ ડુ અ મચ બેટર જોબ દેન યુ વિલ બી એબલ ટુ ડુ યોર સેલ્ફ. બટ મને ખ્યાલ છે ત્યાં સુધી ઇન્ડિયામાં 50% લોકો એવા છે કે જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. રાઈટ? કોઈકે લાઈક તમારા ગ્રેન્ડફાધરે કે મારા ફાધરે ક્યાંક ને ક્યાંક કોઈક સ્ટોક્સ તો લીધેલા જ હશે. રાઈટ? અને અત્યારની જનરેશનની વાત કરીએ કે પર્ટિક્યુલર જેનઝી જનરેશન કે આપણી જનરેશન બી, તો બધાને એક ક્રેઝ તો હોય છે કે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનું, ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં નાખવાનું. બટ દેર આર લોટ મેની થિંગ, રાઈટ, જે તમે કીધું એમ કે સ્ટોક્સમાં ખબર નથી. રાઈટ? એક એક્ઝામ્પલ આપો. HDFC બેંક, કોટક બેંક, એશિયન પેન્ટ, ડીમાર્ટ, HUL, મતલબ આ બધા નામ સાંભળ્યા હશે, તમે પણ સાંભળ્યા હશે, કેમેરામેને પણ સાંભળ્યા હશે, જેટલા લોકો આપણને જોવે બધાએ નામ સાંભળ્યા છે. હવે તમે નામ સાંભળ્યું છે, આટલી મોટી મોટી કંપની છે, સ્ટોક ખરીદશો એ લોકોનો? ડિપેન્ડ્સ કરે. 19 હવે તમે આનું નહીં ખરીદો તો કોનું ખરીદશો? આ તો નામ સાંભળેલા છે ને, તમને ખબર છે આ બહુ મોટી મોટી કંપની છે. 5 વર્ષના રિટર્ન આ બધા સ્ટોક્સ જેટલા પણ નામ લીધા ને 0 છે, થોડાના તો નેગેટિવ છે. ઓકે. તો કોઈ પણ જે આપણને સાંભળે છે ને, તમને અગર લાગે છે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ કરવું ઇઝી છે, ઇઝી નથી. દેટ્સ ધ સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર. સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર, દેટ ઇઝ ટ્રુ. બટ એ છતાં પણ કોઈને સ્ટોક માર્કેટમાં આજે ઇન્વેસ્ટ કરવું છે, માની લો, રાઈટ, તો બહુ બધી વસ્તુ છે, જેમ કે કોઈક પી રેશિયો જોવે છે કે કોઈક એબિટા ચેક કરે છે, કોઈ પણ કંપનીનો. જે તમે 5 કંપની મોટી મોટી કંપનીના બી નામ આપ્યા, તો આપણે બધી જ કંપનીના ડિટેલ્સ ચેક કરીએ, છેલ્લા 6 મહિનાના રિટર્ન્સ ચેક કરીએ અને બધું ચેક કરીએ. તો એક વસ્તુ એવું છે કે રેશિયો 30 to 40% દરેકનો આવે છે, રાઈટ, ઓલમોસ્ટ. તો એવા ટાઈમે કન્ફ્યુઝન એ ક્રિએટ થાય કે કઈ જગ્યા પર અને કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરું, અને એક્ઝેક્ટલી કોઈ યુનિવર્સલ થંબ રૂલ એવો ખરો કે મારે આ વસ્તુ ચેક કરીને ઇન્વેસ્ટ કરવું જોઈએ? એકચ્યુઅલી એવું કાંઈ થંબ રૂલ નથી, કારણ કે 3 વર્ષ પહેલાં પણ આ જે સેમ 5 સ્ટોકના નામ મેં તમને લીધેલા, આજથી 5 વર્ષ પહેલાં મળતા હતા એના કરતાં 3 વર્ષ પહેલાં સસ્તા હતા, અને આજે એ 3 વર્ષ મળે છે એના કરતાં પણ વધારે સસ્તા છે. પણ શું એની વજહથી માર્કેટમાં રિટર્ન આજે તમે પૈસા રોકશો ને કાલે જનરેટ થશે તમને નથી ખબર. તમારે ઇન્ડસ્ટ્રી
માં શું ચાલે છે એ અને કેમ સ્ટોક રિટર્ન નથી આપતું, એનું વેલ્યુએશન આજે મોંઘું છે કે સસ્તું છે, ને શું વેલ્યુએશન પર લેવું જોઈએ અને એ વેલ્યુએશનના વજહથી શું ભાવ પર લેવું જોઈએ, આ જ્યાં સુધી તમને આ બધું નથી ખબર તમે માર્કેટમાં ક્યારેય પૈસા નહીં બનાવી શકો. તો તમારે કરવું છે તો તમારે એની માટે મહેનત કરવી પડશે. આજે લોકો જે સ્ટોક પિકિંગ કરે છે કે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે કે ફૂલ ટાઈમ સ્ટોક એડવાઇઝરી કરે છે, એ લોકો 20-20 વર્ષથી ભણે છે, રાઈટ. સ્ટોક માર્કેટ એક એવી જ ફિલ્ડ છે જ્યાં લોકોને એમ લાગે છે કે ઓવરનાઇટ પૈસા બની જશે, પણ લોકો એ સમજતા નથી કે 24 કલાક તમારે ભણવું પડશે. હું રાતે સૂઈને સવારના ઉઠું ને તો 6 વાગ્યાથી ભણવાનું ચાલુ કરી દઉં છું, કારણ કે મારે સમજવાની જરૂરત છે કે યુએસમાં શું થયું કાલે રાતના, સવારના જપાન ખોલ્યું કે કોરિયા ખોલ્યું ત્યાં શું થયું, ગ્લોબલ સેન્ટ્રલ બેંક શું કરે છે, રોજ હું વાંચું છું ને રોજ હું આખો દિવસ વાંચું છું. તો આ એ લોકો માટે નથી જેને એમ લાગે છે કે એક સ્ટોક લઈ લીધો ડબલ થઈ જશે, એ લોકો માટે છે જ નહીં. સૌથી વધારે મહેનત છે આ ધંધામાં, સ્ટોક પિકિંગમાં. તો ઇટ ઇઝ નોટ ફોર પીપલ હુ ડોન્ટ વોન્ટ ટુ સ્ટડી. સો એઝ યુ સેડ કે ઇટ્સ નોટ અ પીપલ ફોર અ ડોન્ટ વોન્ટ ટુ સ્ટડી, બટ જે લોકો સ્ટોક લે છે ને એ લોકોની એક બહુ મોટી ખાસિયત, એક કોમન પેટર્ન મેં જોઈ છે કે સ્ટોકમાં એન્ટ્રી લેતા એમને આવડતું હોય છે બટ એક્ઝિટની ખબર નથી પડતી, રાઈટ. એટલે યુઝ્યુઅલી લોકોને એવું થાય કે ભાઈ આજે સ્ટોક 40% વધ્યો તો એવું થાય કે હજી વધારે વધશે, એક લાલચ થાય એટલે એ ત્યાં હોલ્ડ કરે. અને ઘણી વખત અગર સ્ટોક 30% ડાઉન થાય છે તો એમને એવું થાય કે હજી એ રિકવર કરશે, તો એ વિચારીને ત્યાં હોલ્ડ કરે. તો એક્ઝેક્ટ પોઝિશન ઓફ એક્ઝિટ એ ઘણા બધાને ખબર નથી હોતી. સો આવા ટાઈમે આપણે શું કરવું જોઈએ કે ક્યારે એક્ઝિટ લેવું? આનો આન્સર જ નથી. આઈ ટેલ યુ વાય. કારણ કે આનો આન્સર શું છે? આનો આન્સર એ છે કે જ્યાં સુધી તમને નથી ખબર કે તમે ખરીદેલું શું કામ, તમને ક્યારેય ખબર નહીં પડે કે ક્યારે વેચવાનું, રાઈટ. લોકો ખરીદે છે કાં તો સ્ટોક ભાગી ગયો છે એટલે, કાં તો લોકો ખરીદે છે કે બહુ પડી ગયો છે એટલે. એના સિવાય ટેકનિકલી લોકોને ખબર જ નથી કે એ લોકો સ્ટોક શું કામ ખરીદે છે. જ્યાં સુધી તમને નથી ખબર કે સ્ટોક તમે શું કામ ખરીદો, તમને ક્યારેય નહીં ખબર પડે કે સ્ટોક શું કામ વેચવો જોઈએ. એનો આન્સર જ નથી. તો એનો આન્સર જાણવા માટે તમને પોતાને ખબર હોવી જોઈએ કે મેં સ્ટોક શું કામ ખરીદેલો, અને અગર મેં ABC રીઝનની વજહથી સ્ટોક ખરીદેલો ને આજે ABC રીઝનમાંથી કોઈ રીઝનમાં કોઈ ચેન્જ આવે તો તમને ખબર પડશે હું શું કે મારે વેચવું જોઈએ કે નહીં. પણ તમને ખબર જ નથી કે એ રીઝન શું છે જેની વજહથી તમે ખરીદેલો, તો તમે શું રીઝન એટ્રીબ્યુટ કરશો વેચવા માટે, ક્યારે પણ નહીં ખબર પડે. પરફેક્ટલી સેડ. સો એઝ યુ સી કે લાસ્ટ 2-3 વર્ષના ડેટા જોઈએ તો ઇન્ડિયાના સ્ટોક માર્કેટે આપણને એટલો કંઈ ફાયદો કરીને નથી આપ્યો, અને એ જ સામે અગર યુએસનું સ્ટોક માર્કેટ જોઈએ તો એ ઘણું બધું બેનિફિટ થયું છે. સો વોટ યોર સજેશન એઝ પર યોર એક્સપર્ટીઝ ઓફ 20 years, રાઈટ, કે હવે ઇન્ડિયાના લોકોએ ઇન્ડિયા સિવાય પણ યુએસ સ્ટોકમાં અને બધામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ઇન્ડિયામાં કંઈક બેટર થશે? જો સૌથી પહેલાં તો માર્કેટ્સ સાયકલમાં ચાલે. એનો મતલબ તમે અગર ઇન્ડિયાનું માર્કેટ કમ્પેર કરી લો બીજા બધા માર્કેટ સાથે, યુએસ છોડી દો, યુએસ એક માર્કેટ છોડી દો, યુએસ છોડીને ઇન્ડિયાને કોઈ પણ બીજા માર્કેટ સાથે ગ્લોબલી તમે મેપ કરી લો, રૂપી ટર્મમાં ને ડોલર ટર્મમાં ઇન્ડિયાએ 10 વર્ષથી વધારે તમે ઇન્વેસ્ટેડ રહ્યા હોય ને તો ઇન્ડિયાનું રિટર્ન અનમેચેબલ છે કોઈ પણ બીજા કન્ટ્રી સામે. પોઈન્ટ 1. પોઈન્ટ 2, સિક્લિકલ છે. દર 3 વર્ષે તમે જોશો કે કદાચ આ બીજું માર્કેટ ઇન્ડિયા કરતાં વધારે કરવા લાગ્યું સારું, કે 5 વર્ષે જોશો કે આ માર્કેટ વધારે લાગે છે ઇન્ડિયા કરતાં બેટર છે. તો આ સિક્લિકલ સ્ટોરીઝ છે, આ થયા રાખવાનું છે. તમે જો કહો ને છેલ્લા 18 મહિનાથી 20 મહિનાથી 24 મહિનાથી માર્કેટે રિટર્ન નથી આપ્યું, બહુ નોર્મલ છે. કારણ કે ઇન્ડિયા માર્કેટે એટલું સિગ્નિફિકન્ટ રિટર્ન આપ્યું છેલ્લા 5-6 વર્ષથી કે ક્યારેક તો બ્રીધર લેશે ને અને બીજા માર્કેટ સારું કરશે, તો આ સિક્લિકલ છે. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, છેલ્લા 15 વર્ષમાં નિફ્ટીએ એક એવું વર્ષ નથી જોયું જેમાં નેગેટિવ રિટર્ન આપ્યું હોય. એક પણ વર્ષ નથી. ઓછું રિટર્ન આપ્યું હશે પણ નેગેટિવ રિટર્ન નથી. તો 15 વર્ષથી કોઈ માર્કેટ પોઝિટિવ રિટર્ન આપે તો ક્યારેક તો પુલ બેક આપશે. તો આ બધું નોર્મલ છે, પણ
તમારે 100 રૂપિયા તમારી પાસે હોય ને તો 20% ડેફિનેટલી યુએસમાં રોકવા જોઈએ. શું કામ? તો હવે તમે મને પૂછો છેલ્લા 18-20 મહિનામાં શું કામ માર્કેટ પડ્યું? તો એક તો ઇન્ડિયાનું માર્કેટ એક્સપેન્સિવ હતું. બીજું, ઇન્ડિયા પાસે એઆઈ સ્ટોરી હતી જ નહીં જે ગ્લોબલી ચાલી છે છેલ્લા 18-20 મહિનામાં. કોરિયા શું કામ ચાલ્યું? કારણ કે એની પાસે કંપનીઝ હતી જે મેમરી રિલેટેડ કામમાં હતી, ફેબ્રિકેશન રિલેટેડ કામમાં હતી, વિથ રિસ્પેક્ટ ટુ એઆઈ, રાઈટ? તમે કહેશો તાઇવાન શું કામ ચાલ્યું? કારણ કે તાઇવાનમાં સેમિકન્ડક્ટર્સ હતું. યુએસ શું કામ ચાલ્યું? કારણ કે એ લોકો પાસે તો બસ ચેટ જીપીટી ને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખું એઆઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. તો ઇન્ડિયા પાસે કારણ કે એઆઈ સ્ટોરી નહોતી ને, ઇન્ડિયા મોંઘું હતું એટલે ઇન્ડિયા વેચાઈ ને બાકી બધી કન્ટ્રીઝ બાય થઈ. પણ આવી સ્ટોરીઝ તો ચેન્જ થયા જ રાખશે, રાઈટ? તો નવું ટેક ટિપિકલી યુએસ પાસે હોય જ છે કે યુએસ પાર્ટિસિપેટ કરે જ છે. તો અગર તમારે આ નવું ઇવોલ્વિંગ ટેકમાં પૈસા રોકવાય, રાઈટ, તો તમે 20% યુએસમાં રાખશો તો તમને એનો બેનિફિટ મળી જશે. પ્લસ ઇન્ડિયાની કરન્સી ઓન એન એવરેજ 3.5-4% ડેપ્રિશિએટ થાય જ છે દર વર્ષે. તો અગર તમે યુએસમાં પૈસા રોક્યા છે ને યુએસ માર્કેટ તમને 12% રિટર્ન જનરેટ કરી આપે ને રૂપી 4%થી ડેપ્રિશિએટ થાય છે, તો તમને એના 12%, બીજા 4% રૂપી ડેપ્રિસિએશન, એટલે તમને ઇન્ડિયા રૂપી ટર્મ્સમાં તો 100%નું રિટર્ન મળે છે. એટલે 20% પૈસા બહાર રાખો, પણ યુએસની બહાર જવાની કોઈ જરૂરત નથી, બધું કવર થઈ જશે યુએસ. સો રૂપીસ કેમ દર વખતે આટલો ડેપ્રિશિએટ થાય છે? આઈ થિંક ઘણા બધા રીઝન છે, પણ એનું ફંડામેન્ટલ રીઝન છે ઇન્ટરેસ્ટ રેટ્સ અને ઇન્ફ્લેશન. બહુ સિમ્પલ લોજિક છે. માની લો આજે યુએસનું ઇન્ફ્લેશન 2% છે ને ઇન્ડિયાનું ઇન્ફ્લેશન 6% છે. એટલે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન 4% વધારે છે યુએસ કરતાં, તો ઇન્ડિયાની કરન્સી 4%થી ડેપ્રિશિએટ થશે. હવે તમે પૂછો એનું લોજિક શું છે? તમને એક એક્ઝામ્પલ આપું. ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક ફ્રી પૈસા ક્યારે પણ ના બને, ઠીક છે? પણ અગર આ રૂપી ડેપ્રિશિએટ નહીં થાય ને તો રિસ્ક ફ્રી પૈસા બનશે. હું તમને સમજાવું કેવી રીતે. તો હું તો યુએસમાં કોઈ બેંક પાસે જઈને એમ કહી શકું કે મને 100 રૂપિયાની કે $1 લોન આપી દે. તો યુએસ બેંક અગર મને $1 લોન આપશે 2% ઉપર, તો મારે યુએસ બેંકને $1.02 વર્ષના એન્ડમાં પાછા દેવાના છે. હવે માની લો $1 100 રૂપિયા છે, તો હું શું કરીશ? $1 ઇન્ડિયા લઈ આવીશ 100 રૂપિયામાં અને અહીંયા એક બેંકમાં ઇન્વેસ્ટ કરી દઈશ 6% ઉપર. તો મને વર્ષના એન્ડમાં 106 રૂપિયા મળશે. હવે અગર 106 રૂપિયા મળે છે, મારે 102 રૂપિયા પાછા દેવાના, તો 4 રૂપિયા રિસ્ક ફ્રી પ્રોફિટ બનશે. પણ એવું પોસિબલ જ નથી. કેમ? કારણ કે રૂપી 4%થી ડેપ્રિશિએટ થઈ જશે. એનો મતલબ જ્યારે બેંક મને 106 રૂપિયા પાછા આપશે ત્યારે $1 104 રૂપિયા થઈ ગયો હશે. તો જ્યારે હું 106 રૂપિયા આપીશ ને તો મને સામે $1.02 જ મળશે પાછા. ઓકે. તો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કે ઇન્ફ્લેશનમાં ડિફરન્સ હોય ને, તો જે પણ કન્ટ્રીમાં ઇન્ટરેસ્ટ રેટ કે ઇન્ફ્લેશન વધારે છે ને, જેટલાથી વધારે છે એટલાથી એની કરન્સી ડેપ્રિશિએટ થઈ જાય. આ કોર રીઝન છે. પણ આજે આ કોર રીઝન કરતાં ઘણા બધા બીજા ફેક્ટર્સ, કારણ કે ડોલરની ડિમાન્ડ બહુ વધી ગઈ છે માર્કેટમાં. ફોરેનર્સ ઇન્ડિયા ઇક્વિટી વેચે છે, તો ફોરેનર જ્યારે પાછો જાય છે ઇક્વિટી વેચીને, તો એ ડોલર લઈ જાય પાછો, તો એ વધારે ડોલર માંગે પાછા લઈ જવા, તો ડોલરની ડિમાન્ડ વધી ગઈ. ટ્રમ્પે ટેરિફ લગાડેલું, ડોલરની ડિમાન્ડ વધી ગઈ. ક્યારે પણ માર્કેટમાં રિસ્ક ઓફ થાય જ્યારે વોર થાય છે, તો મેં તમને પહેલા ક્વેશ્ચનમાં સમજાવ્યું, સેફ હેવન, ડોલરની ડિમાન્ડ વધી ગઈ. તો આજે ડોલરની બહુ ડિમાન્ડ છે, એની વજહથી ડોલર ઉપર જાય ને રૂપી ડેપ્રિશિએટ થાય છે. પણ ઓન એન એવરેજ ધ મેઇન રીઝન રૂપી ડેપ્રિશિએટ થવાનો આ ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશનનું ડિફરન્શિયલ છે. એને REER કહેવાય, રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ. ઓકે. એ કોર રીઝન છે. સો અગર ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશન એ જેટલું બી વધશે એટલું આપણો રૂપિયો ડાઉન થશે જ. કરેક્ટ. તો ક્યારે એવું થશે કે રૂપિયાની પોઝિશન અપ થાય? હું તમને સમજાવું. 1990થી લઈને 2000ની વચમાં એ 10 વર્ષનો જે પીરિયડ હતો ને, ત્યારે દર વર્ષે એવરેજ રૂપી 9%થી ડેપ્રિશિએટ થયું હતું. 9%. યસ. 2010થી 2020 રૂપી 5%થી ડેપ્રિશિએટ થયું હતું. 2020થી 2026 અત્યારના જેટલું પણ થયું છે, રૂપી 5%થી ડેપ્રિશિએટ થયું છે, 4%થી થયું છે. તમે એક પેટર્ન જુઓ, ડેપ્રિસિએશન દર વર્ષે ઓછું થતું જાય છે.
કારણ કે ઇન્ડિયા અને યુએસનું ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટનો ગેપ ઓછો થતો જાય છે. તો જે દિવસે આ ગેપ એકદમ ક્લોઝ થઈ જશે ત્યારે ડેપ્રિસિએશન થવાનું પ્રોબેબલી બંધ થઈ જશે. હું તમને ઘણા બધા ટેકનિકલ આન્સર પણ આપી શકું છું, ટ્રેડ ડેફિસિટ ને કરંટ અકાઉન્ટ ડેફિસિટ ને ફિસ્કલ ડેફિસિટ, પણ સિમ્પલેસ્ટ ઇઝ જ્યારે પણ ઇન્ડિયા અને યુએસનો ઇન્ટરેસ્ટ રેટ ને ઇન્ફ્લેશન સેમ થઈ જશે ને ત્યારે રૂપી ડેપ્રિસિએશન બંધ થઈ જશે. તો આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એવું જોઈએ છે કે અત્યારે એસઆઈપીઝ ને એ બધાના લીધે ઓલમોસ્ટ એક ઇન્ડિયાના એક ડેટા પ્રમાણે કે ઓલમોસ્ટ 30,000 કરોડ લોકો 30,000 કરોડની એસઆઈપીઝ છે, રાઈટ? અને ઓલમોસ્ટ 9 કરોડ લોકો અત્યારે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કરેક્ટ, રાઈટ? તો ઇન્ડિયન માર્કેટમાં આટલું બધું લિક્વિડ ફંડ છે જે ઇન્વેસ્ટ થઈ રહ્યું છે, તે છતાં બી અત્યારે અગર જો એફએફઆઈ એ $1,00,000 પણ લે તો આપણું માર્કેટ ક્રેશ થઈ જાય છે. તો આનું રીઝન શું? ઇનફેક્ટ એવી સિચ્યુએશન નથી, બહુ ઇમ્પ્રૂવ થઈ ગઈ. જો તમને સમજાવું નંબર સાથે, 2008માં જ્યારે લિમેન બ્રધર ક્રાઇસિસ થયું હતું અને માર્કેટ 67% પડેલું, ત્યારે કહેવામાં એવું આવતું હતું કે માર્કેટ આટલું બધું એટલે પડી ગયું કારણ કે એફઆઈઆઈએ $4 બિલિયન વેચી કાઢ્યા. 2008માં $1નો ભાવ હતો 48 રૂપીસ, 50 પકડી લો ફોર સિમ્પ્લિસિટી સ્ટેક ઇન મેથેમેટિક્સ. 4 બિલિયન 50 રૂપિયાના હિસાબે 20,000 કરોડની સેલિંગ. એટલે 2008માં માર્કેટ એમ કહેવાતું હતું કે 67% પડ્યું કારણ કે એફઆઈઆઈ 20,000 કરોડનો માલ વેચીને ગયા. ઓકે. છેલ્લા 5 વર્ષમાં 2020થી લઈને 2025માં 25 સુધી કે માર્ચ 2026 સુધી એફઆઈઆઈએ 5,25,000 કરોડનો માલ વેચ્યો છે. 5,25,000 કરોડનો. તો પણ તમારી નિફ્ટી 11% રિટર્ન આપ્યું છે. તો આ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરના પૈસાની વજહથી એફઆઈઆઈઝ જે વેચે છે ને એ એબ્ઝોર્બ થઈ જાય છે. તો સિચ્યુએશન ઇન્ડિયામાં બહુ સિગ્નિફિકન્ટલી બેટર થઈ ગઈ છે. તો પણ તમે સમજો કે ઇન્ડિયામાં 5% લોકો ઇન્વેસ્ટ કરે છે, યુએસમાં 30% લોકો ઇન્વેસ્ટ કરે છે. તો જે દિવસે આ ઇન્ડિયાની ઇકોનોમી 5% ઇન્વેસ્ટર્સથી 30% ઇન્વેસ્ટર્સ માર્કેટમાં ઇન્વેસ્ટ થવા લાગ્યા, આખી સિચ્યુએશન બહુ અલગ દેખાશે. સો ઇન્ડિયન ઇન્વેસ્ટર્સે સમજવાની જરૂર છે કે રેધર દેન એફડી ઓર રિયલ એસ્ટેટ થોડુંક ઇન્વેસ્ટ માર્કેટમાં બી કરવું જોઈએ. સો એ જ તમારા માર્કેટને સુધારશે. 100% સુધારશે ને તમને પણ રિટર્ન મળશે. રાઈટ. સો એ દિવસ દૂર નથી કે જ્યારે આપણે એફએફઆઈ પર ડિપેન્ડન્ટ નહીં રહીએ. હોપફુલી એફઆઈઆઈઝ પર ડિપેન્ડન્સી ઓલરેડી ઓછી થઈ ગઈ. હું એમ નથી કહેતો કે એફઆઈઆઈઝ જરૂરી નથી ઇન્ડિયા માટે, બહુ જરૂરી છે. કારણ કે એ લોકો અગર વધારે પૈસા લાવશે તો માર્કેટ માટે સારું જ છે. યસ. પણ બટ ડિપેન્ડન્સી ઓછી કરવાની વસ્તુ છે. યસ. કે કાલ ઉઠીને અગર એ કહે કે હું માર્કેટમાં ઇન્ડિયન માર્કેટમાં રૂપિયા નાખું જ નહીં, તો ઇન્ડિયાનું માર્કેટ ના પડવું જોઈએ. અગર કોઈ એવી સિચ્યુએશન પણ આવે છે લાઈક અ વોર કે સમથિંગ, તો એટલીસ્ટ વર્લ્ડમાં અગર એવું ચાલે છે કે ડેપ્રિસિએશન છે અને બધું પડી ભાગ્યું છે, બટ ઇન્ડિયા શુડ બી એન સેફ હેન્ડ એટ દેટ મોમેન્ટ. અગર એ લોકોને રિટેલર ઇન્વેસ્ટર્સ વધારે મળે છે તો ઓછું પડશે બેસિકલી એટલે સેફ હેન્ડ ઓબ્વિયસલી ઇટ કેન બી. એટલે માર્કેટ એવું તો પોસિબલ જ નથી કે ગ્લોબલ માર્કેટ્સ પડે છે ને તમે નહીં પડો, તમે ઓછા પડશો. દેટ ઇઝ અ પ્રોબ્લેમ ડોમેસ્ટિક લિક્વિડિટી સોલ્વ કરી શકે છે. સો થોડી વાત કરીએ કે અત્યારનું જે બૂમ ચાલી રહ્યું છે લોકોમાં એક બહુ, અને ખાસ કરીને જેન્ઝીમાં એક ક્રેઝ છે ક્રિપ્ટોકરન્સીનો, રાઈટ? સો ક્રિપ્ટોકરન્સી ઇન્ડિયાએ લીગલ પણ નથી ગણી, રાઈટ? બટ ક્રિપ્ટોકરન્સી પર ઇન્ડિયા 30% ટેક્સ પણ વસૂલે છે, રાઈટ? તો મારો ક્વેશ્ચન અહીંયા એ છે કે ઇન્ડિયા ક્રિપ્ટોકરન્સીને એડપ્ટ કરવા કેમ નથી માંગતો? સો ક્રિપ્ટો ઇન્ડિયામાં ઇલીગલ નથી, પોઈન્ટ નંબર 1. તમે કોઈ વસ્તુ પર ટેક્સ લો છો એનો મતલબ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ કરે છે, એટલે બટ એ બોલતું બી નથી કે લીગલ છે. એ પ્રમોટ નથી કરતું કે આ તમે યુઝ કરો. એ બધી એવી કોશિશ કરે છે કે તમે યુઝ ના કરો. દર ટ્રાન્ઝેક્શન પર 1% TDS લઈ લે છે. 30% ટેક્સ તો તમારા એફડીમાં પણ છે ને, કાંઈ અલગ નથી ક્રિપ્ટોસ.
એફડી જેટલું જ તમને ટેક્સ લગાડે છે, એ તમને એફડી કરતાં વધારે ટેક્સ નથી લગાડતું, રાઈટ. ટીડીએસ તમને એફડી કરતાં વધારે લાગે છે, જે ત્યાં નથી, કારણ કે અહીંયા તો દર ટ્રાન્ઝેક્શનમાં 1% ટીડીએસ છે. TDS છે, yes. તો 0.1 ઇલીગલ નથી, ઇટ ઇઝ વેરી મચ લીગલ. ગવર્મેન્ટને નથી જોતું કે તમે ક્રિપ્ટોમાં ટ્રાન્ઝેક્ટ કરો, કેમ? કારણ કે કઈ સેન્ટ્રલ બેંકને ટિપિકલી જોશે કે તમે એવા પ્રોડક્ટમાં ટ્રાન્ઝેક્ટ કરવાનું ચાલુ કરો જે એ લોકો ટ્રેસ નથી કરી શકતા. તમે એ So, પૈસા આ સેમ સિચ્યુએશન બીજી બધી કન્ટ્રીમાં બી હશે જ ને? એબ્સોલ્યુટલી છે તો બધી બીજી કન્ટ્રીમાં. બધી કન્ટ્રીઝ કેમ એડપ્ટ કરે છે? 2-3 કન્ટ્રી છોડીને કન્ટ્રીઝે અડોપ્ટ નથી કર્યું, એટલે તમે યુએસનું પણ હમણાં લેટેસ્ટ વાત કરો તો મને એમ લાગે છે કે ડેફિનેટલી એમાં બહુ મોટો ટ્રમ્પ એંગલ છે, અને ઇટ ઇઝ નોટ અ વેરી sophisticated decision, at least the way I look at it, why they are adopting it. બાકી તમે જોઈ લો ઇન્ડિયા, ચાઇના, કોઈ પણ કન્ટ્રીમાં they are not adopting. બધી કન્ટ્રીઝ પોતાનું સ્ટેબલ કોઈન લોન્ચ કરે છે, રાઈટ, કે સીબીડીટી જેને કહેવાય છે, એ લોકો લોન્ચ કરે છે. એ લોકો તમને એમ નથી કહેતા કે હું ઇથેરિયમમાં કે બિટકોઇન્સમાં ટ્રેડ કરીશ. યુએસ પણ આજે જે કરે છે એ જે કોન્ફેસ્ટિકેટેડ એસેટ્સ છે બિટકોઇનની જે એ લોકોએ લીધી છે એ લોકોએ ટ્રેઝરીમાં એડ કરી છે. તો એલ સેલ્વેડોર છોડીને આઈ ડોન્ટ થિંક કોઈ પણ એવી કન્ટ્રી છે જેણે અગ્રેસિવલી પોતાની ટ્રેઝરીમાં બિટકોઇન્સ ખરીદ્યા છે. કોઈ પણ નહીં ખરીદે, કારણ કે આજે તમે બિટકોઇન પોતે પ્રમોટ કરવા લાગો ને ખરીદવા લાગો તો એઝ અ ગવર્મેન્ટ યુ વિલ લૂઝ સાઇટ ઓન વેર ધ મની ઇઝ ફ્લોઈંગ. તો પછી તમે ટેરરિઝમમાં પૈસા યુઝ કરો, બ્લેક મનીને વ્હાઇટમાં કન્વર્ટ કરો, તમે ગમે તે કરી શકો છો, ગવર્મેન્ટ ટ્રેસ જ નહીં કરી શકે તમારા પૈસા. પણ આ ખાલી બિટકોઇન છે, બાકી એવરીથિંગ એલ્સ ફ્રોમ ઇથેરિયમ ટુ એનીથિંગ બિલો is made by a software company of sorts, right? એમાં તો બધો કંટ્રોલ છે ગવર્મેન્ટનો, બિટકોઇનમાં નથી ખાલી. Okay. So that's why India is not promoting. But as per your genuine opinion, what is a crypto? It's a bubble or it can be a future? I am on the side who believes that it's a bubble. While I feel કે ક્રિપ્ટોઝમાં જે ટેક યુઝ થાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઘણા બધા યુઝ કેસીસ છે, પણ બિટકોઇન એઝ અ કરન્સી ઇઝ નોટ અ યુઝ કેસ ઇન માય ઓપિનિયન. મને નથી લાગતું કાલે એવી સિચ્યુએશન આવશે કે ગવર્મેન્ટ તમને એમ કહેશે કે હવે તમે રૂપી નહીં આપો, હવે તમે બિટકોઇન આપો, અમે ટ્રાન્ઝેક્ટ કરશું. છે થોડી કંપનીઝ છે ગ્લોબલી જે લોકોએ અડોપ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, અને એ લોકો પૈસા એટલે ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ ધ કરન્સી એ લોકો ક્રિપ્ટોઝ લે છે. બટ આઈ ડોન્ટ થિંક ધીસ વિલ બીકમ ધ મેન ફોરફ્રન્ટ, કારણ કે આઈ ડોન્ટ સી ક્રિપ્ટો બીકમિંગ કરન્સી એઝ અ યુઝ કેસ. Okay, good. આઈ એમ નોટ ઇન ધ કેમ્પ હુ બિલીવ્સ ઇટ. So most of the people are believing કે ભાઈ crypto would be a future asset ને એ રૂપીઝ કે કોઈ પણ હાર્ડ કરન્સીને રિપ્લેસ કરી શકશે. So it's all about a myth, right? હા, એટલે લુક there is nothing right or wrong in finance, but I am in the camp જે બિલીવ કરે છે કે એ નહીં થાય. એ નહીં થાય. ગુડ. યસ. સો થોડીક અલ્ગો ટ્રેડિંગ વિશે વાત કરીએ, કેમ કે જ્યારે ફાઇનાન્સની વાત આવે ત્યારે અત્યારનું જે ચાલે છે મોસ્ટ ઓફ લાઈક વી કેન સે વર્લ્ડ વાઇડ લોકો 70% લોકો એવા હશે કે જે અલ્ગો ટ્રેડિંગથી કરતા હશે. No, I'm sorry. It is less than 0.0001%. Algo Okay. trading is not a very famous or not a very easily available platform for people. Algo trading શું છે? Algo trading નો મતલબ છે તમે એક સોફ્ટવેર યુઝ કરો છો, તમારી પાસે સર્વર સિસ્ટમ્સ છે, અને એ સર્વર સિસ્ટમ્સ અને સોફ્ટવેર યુઝ કરીને તમે સોફ્ટવેરને કાંઈ લોજિક આપ્યું જ નહીં, ઓટોમેટિકલી ટ્રેડ કરે છે. કોઈ રિટેલ ઇન્વેસ્ટર્સ એલ્ગો ટ્રેડ નથી કરતા, ખાલી પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ ને ઇન્સ્ટિટ્યુશન્સ એલ્ગો ટ્રેડિંગ કરે છે. આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ 100 લોકો જોતા હશે તો 100 લોકો, મને નથી લાગતું કે એ લોકો 100માંથી 100 લોકો એલ્ગો ટ્રેડિંગ કરશે, કારણ કે ઇટ ઇઝ નોટ ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ.
ઓકે બટ વોટ વી કેન સી ઇન ધી માર્કેટ રાઈટ કે અલ્ગો ટ્રેડિંગમાં જનરલી શું થાય કે સ્ટોક માર્કેટમાં લોકો ઇમોશનલી ડિસિઝન લેતા હોય રાઈટ તો જ્યારે અલ્ગો ટ્રેડિંગની વાત આવે તો એ તો ઇમોશનલી ડિસિઝન નથી લેવાનું, ઇટ્સ અ મશીન રાઈટ. તો એ હંમેશા એ રીતના ડિસિઝન લેશે કે શું રાઈટ છે શું રોંગ છે, જે પ્રમાણે તમે કમાન્ડ્સ આપ્યા છે એને એ પ્રમાણે એ ડિસિઝન લેશે ને મે બી ફિઝિકલ પર્સન કરતાં એ મશીન તમને થોડુંક વધારે સારું પ્રોફિટ કરીને આપશે રાઈટ. સો એડોપ્ટિંગ ઓફ અલ્ગો ટ્રેડિંગ એ કેમ લેસ છે? કારણ કે લાઈક આઈ સેડ ઇટ ઇઝ નોટ એઝ ઇઝી એઝ ઇટ લુક્સ લાઈક રાઈટ. કારણ કે તમે એવી રીતે તો તમે હું આર્ગ્યુ કરી શકીએ જ કે યાર એઆઈ ફ્યુચર છે ને એઆઈથી આટલું ઇઝી છે તો તમે કેમ તમારું પોતાનું એઆઈ સોફ્ટવેર નથી બનાવતા? ઇટ ઇઝ એઝ ગુડ એઝ એન આર્ગ્યુમેન્ટ રાઈટ. બટ દેર ઇઝ નો લોજિક ટુ ધ આર્ગ્યુમેન્ટ બિકોઝ તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે એલ્ગો ટ્રેડ કરવા માટે. તો સૌથી પહેલાં તો તમારી પાસે ટ્રેડિંગ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે તમે શું સ્ટ્રેટેજી પર ટ્રેડ કરવા માંગો છો રાઈટ. એના પછી તમને પાયથન વગેરે વગેરે કોડિંગ આવડવું જોઈએ. ઓફકોર્સ હવે તો ઘણા બધા પ્લેટફોર્મ્સ આવી ગયા જ્યાં તમારે કોડિંગ આવડવાની જરૂરત નથી, તમે એને સ્ટ્રેટેજી આપી દો એ એલ્ગો બનાવી દેશે પોતે રાઈટ. પછી તમારી પાસે લિક્વિડિટી હોવી જોઈએ. તમે એમ કહેશો લાખ રૂપિયામાં એલ્ગો ટ્રેડિંગ કર, પોસિબલ જ નથી. કારણ કે એ એલ્ગો સિસ્ટમને વર્ક કરવા માટે પૈસા જોશે રાઈટ. પછી તમને સર્વર જોશે કે એ ટ્રેડ પાડી શકે એ ફ્રીક્વન્સીથી જે ફ્રીક્વન્સી પર તમારું સોફ્ટવેર ઓપરેટ કરે છે રાઈટ. તો ઇન્સ્ટિટ્યુશન્સ તો યુઝ કરે છે, સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ પણ યુઝ કરે છે રાઈટ. પણ આમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે તમે જે સ્ટ્રેટેજી નાખેલી હવે એ સ્ટ્રેટેજી તમારા ફેવરમાં કામ કરે એવું જરૂરી નથી. કારણ કે તમે તો સ્ટ્રેટેજી બેકટેસ્ટ કરીને લાવો છો કે આ સ્ટ્રેટેજી અગર હું છેલ્લા 20 વર્ષના ડેટામાં નાખી દઉં અને જોઉં કે આ સ્ટ્રેટેજી અગર હું છેલ્લા 20 વર્ષમાં યુઝ કરત તો શું થાત. પણ એવું જરૂરી નથી કે આગળના 20 વર્ષમાં એ થશે. તો યુ હેવ ટુ બી એક્સ્ટ્રીમલી એક્ટિવ કે તમે એને ઇમ્પ્રોવાઇઝ કરી શકો, ચેન્જ કરી શકો. સો અગેન ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. સો કોઈ બી વ્યક્તિ અગર ફિઝિકલી બી સ્ટોક કરતું હોય તો એ પણ આ જ વસ્તુ જોવાનું છે કે લાસ્ટ 20 યર્સનું શું છે સ્ટ્રેટેજી ને એના પરથી જ એની સ્ટ્રેટેજી બનાવવાની છે. તો આમાં ને એમાં ડિફરન્સ શું થાય? તો ટેકનોલોજી, પૈસા, સિસ્ટમ્સ, પ્રોસેસીસ, એટલે કાંઈ there are lot many things. ઇટ ઇઝ લાઈક સેઇંગ યાર ડેટા સેન્ટર ઇઝ ધ ફ્યુચર. ચલો હું ડેટા સેન્ટર ખોલી નાખું છું. ડેટા સેન્ટર ખોલવા માટે 40,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. તો ખાલી જાણવું કે ડેટા સેન્ટર ઇઝ ધ ફ્યુચર દેટ ડઝ નોટ મીન યુ કેન સ્ટાર્ટ યોર ઓન ડેટા સેન્ટર્સ રાઈટ. That makes sense. That's the same logic. That makes sense. Maybe algo trading may do a better job than what you and I will be able to do. But that doesn't mean everybody can do algo trading. True. Yeah. So algo trading is legal in India? Yeah, હવે તો પ્રોપર રૂલ્સ છે. પ્રોપર રૂલ્સ છે. સો આજકાલની જેનજી જનરેશનની થોડી વાત કરીએ તો જનરલી જેનજી જનરેશનને આજકાલ ઇન્વેસ્ટમેન્ટ બહુ કરવું છે રાઈટ. એ લોકોને ક્વિક મની જોઈએ છે અને આ જ ચક્કરમાં એ લોકો ઓપ્શન્સ ટ્રેડિંગમાં ફસાઈ જાય છે રાઈટ. સો ઓપ્શન્સ ટ્રેડિંગ એ શું છે અને એનાથી એની રેડ ફ્લેગ શું છે? ઓપ્શન ટ્રેડિંગ જ રેડ ફ્લેગ છે. તમે કોઈ પણ બ્રોકર પ્લેટફોર્મ પર આજે લોગિન કરો, સૌથી પહેલાં ત્યાં સેબીનું મેન્ડેટ છે કે તમને એક ડિસ્ક્લેમર દેખાશે કે 93 કે 94% પીપલ લૂઝ મની ઇન ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ. આ વસ્તુ એકચ્યુઅલી જેનજીએ સમજવાની બહુ જરૂર છે બિકોઝ એ લોકો એવું જોવે છે સોશિયલ મીડિયા પર કે ભાઈ ઓપ્શન ટ્રેડિંગથી મને 5,000માંથી હું 3 મહિનામાં 50,000 કમાઉં એટલે એને એવું લાગે છે કે 50,000 50 લાખ એને એવું લાગે છે કે હું પણ કરી લઈશ. હું તમને મારું બેકગ્રાઉન્ડ આપું. હું 2 વાર ઓપ્શન ટ્રેડિંગમાં બેંકરપ્ટ થઈ ગયો છું. હવે કોઈ પણ જેનઝી આપણને જોતું હશે એના કરતાં તો ડેફિનેટલી મને વધારે ખબર પડે છે આ ઇન્ડસ્ટ્રીમાં. The point that I'm trying to make is it is as difficult as simple it looks. Right? તો ફ્યુચર્સ અને ઓપ્શન્સ ના કરવું અનલેસ યુ આર અ પ્રોફેશનલ. હું એક વસ્તુ બહુ રેપ્યુટેડલી કહું છું સિન્સ ધ ટાઈમ વી સ્ટાર્ટેડ ટોકિંગ કે તમે અગર ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, કે તમે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કરવા માંગો છો, તમે કમોડિટીઝ કરવા માંગો છો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. તમે એમ કહેશો કે મેં યાર
₹5 કોલ ઓપ્શન લઈ લીધો ને આ તો 500 થઈ જશે ત્યારે વેચી નાખીશ ને સાઈડમાં તમે તમારું કામ કરો છો ને તમને ખબર જ નથી, તમારું કોઈ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ નથી, તમને ખબર નથી કે તમે એ કોલ શું કામ બાય કર્યો છે, કયા સ્ટ્રાઇક પ્રાઇસનો બાય કર્યો છે, શું સ્ટોપ લોસ છે, શું ટાર્ગેટ છે, તમે ધ્યાન નથી આપતા ચાર્ટ્સ પર, તમને ઓપન ઇન્ટરેસ્ટનું અન્ડરસ્ટેન્ડિંગ નથી, તમને ડેરિવેટિવ ડેટા પોઈન્ટ્સ નથી ખબર પડતા, તમે ખાલી લોસ કરશો, બેન્કરપ્ટ થઈ જશો. હું આજે પણ 20 વર્ષથી ટ્રેડિંગ કરે છે એવા લોકોને ઓળખું છું જે 12માંથી 8 મહિના લોસ કરે છે હજી પણ, રાઈટ. પણ ઓફકોર્સ એ જે 4 મહિના કરે છે ને એ 4 મહિનામાં એ લોકો કવર કરે છે કારણ કે એ લોકો પાસે રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ છે. તો પ્લીઝ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ નહીં કરો અગર તમારું આ ફૂલ ટાઈમ નથી, અને ફૂલ ટાઈમ હોવું જરૂરી નથી, તમને નોલેજ હોવું જોઈએ. ટ્રુ, એ વાત બી સાચી છે. નહીં તો કાલ ઉઠીને બધા બેસી જશે, ચલો હું તો ફૂલ ટાઈમ બેસી જાઉં છું. કરેક્ટ, એક્ઝેક્ટલી. ટ્રુ. સો સેમ ઓન જેન્ઝીમાં એક ટર્મ છે લાઈક ફોમો, ઇફ યુ હર્ડ અબાઉટ ઇટ, રાઈટ. તો એવું હોય છે કે કોઈક, આજે મેં કદાચ કોઈ ટ્રેડ કર્યો અને હું એમાં કમાઈ, અને એ જ ફોમોમાં કોઈ જેન્ઝી એક ટ્રેડ કરે છે બટ એ માર્કેટ લેવલ એ ટાઈમે નથી જોતું અને એવું વિચારે છે કે યાર આ લે છે ને ટ્રેડ તો મારે લેવું જોઈએ, કાં તો કોઈ ઇન્ફ્લુએન્સર કોઈ એડવાઇસ આપે છે કે આ ટ્રેડ તો લેવો જોઈએ, એટલે એ લોકો એ માનીને ટ્રેડ પર બ્લાઇન્ડલી બિલીવ કરીને નાખી દેતા હોય છે. એ કેટલી હદે સાચું છે? હું ઓલરેડી આન્સર કરી ચૂક્યો છે. તમને નથી આવડતું તો તમે ટ્રેડ જ નહીં કરો, કોઈનું પણ સાંભળીને ટ્રેડ નહીં કરો. ગમે એટલો સારો માણસ છે કે ગમે એટલો નોલેજેબલ માણસ છે, તમને જ્યાં સુધી ના ખબર પડતી હોય ક્યારે પણ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડ કરવું જ નહીં, રાઈટ. સ્પેસિફિકલી ટીવી પર અગર ઓલો બાય સેલ કોલ આપે છે એ જોઈને તમે ટ્રેડ લીધું તો તમે પૈસા તોડશો જ, રાઈટ. કારણ કે અગર 50 લાખ લોકો જોવે છે એ ટ્રેડમાં કાંઈ બચ્યું જ નથી તમારે ટ્રેડ લેવા માટે, રાઈટ. એટલે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અનલેસ યુ આર અ ફૂલ ટાઈમ ટ્રેડર, તમને ખબર પડતી હોય તમે શું કામ એ ટ્રેડ લો છો, તમને ખબર છે કે સ્ટોપ લોસ શું છે, તમને ખબર તમારો ટાર્ગેટ શું છે, તમને ખબર તમે આ શું કામ ટ્રેડ લીધી, તમને ખબર છે કે આ ટ્રેન્ડમાં છે એટલે તમે ટ્રેડ લીધી, તમને ખબર છે કે આ બાય કરવું જોઈએ કે સેલ કરવું જોઈએ, તમને બધું ખબર પડતી હોય તો ટ્રેડ લો, નહીં તો તમે પૈસા તોડશો જ 100%. 99% પણ નથી કહેતો હું, તમને કહું 100% તમે પૈસા તોડશો. એક જનરેશન હતી આપણા વડીલોની કે જે લોકો બહુ સ્લો ગ્રોથમાં માનતા હતા, રાઈટ. એ લોકોના ઇન્વેસ્ટમેન્ટના 3 જ ઓપ્શન્સ હોતા હતા, ગોલ્ડ, એફડી અને રિયલ એસ્ટેટ. અને એ રીતના એ લોકો ધીરે ધીરે 30 વર્ષે 40 વર્ષે પોતાની વેલ્થ બનાવતા હતા. અને અત્યારનો આપણો ટાઈમ લઈએ કે જેમને બહુ શોર્ટ ટાઈમમાં ગ્રો કરવું છે, શોર્ટ ટાઈમમાં આપણી વેલ્થ બનાવી છે, અને એના માટેના બહુ જ બધા ઓપ્શન્સ આજે માર્કેટમાં અવેલેબલ છે, અને એ લોકો બધા જ ઓપ્શન્સ ટ્રાય પણ કરે છે. બટ એઝ અ વેલ્થ મેનેજમેન્ટની દૃષ્ટિએ તમે આમાંથી કયા ઓપ્શન્સ ચૂઝ કરવાનો કહેશો કે જે આપણા અત્યારના ટાઈમ પ્રમાણે, કે જે આપણા વડીલો કરતા હતા એ, કે ભાઈ ધીરે ધીરે કરો અને થોડા ટાઈમ પછી વેલ્થ તમારી બનાવો, અને કાં તો એકદમ ક્વિક ડિસિઝન લો અને ફાસ્ટલી તમારી વેલ્થ ક્રિએટ કરો? દેર ઇઝ નો શોર્ટકટ ટુ વેલ્થ ક્રિએશન. આ ગ્લોબલ રૂલ છે, કોઈ શોર્ટકટ છે જ નહીં, કોઈ ઇઝી રસ્તો છે જ નહીં વેલ્થ ક્રિએટ કરવાનો. હા, પણ ખાલી ડિફરન્સ એ છે મારા હિસાબે કે વડીલો જે એફડીમાં કે રિયલ એસ્ટેટમાં કે ગોલ્ડમાં પૈસા રાખતા હતા, હવે માર્કેટ એટલું ઇવોલ્વ થઈ ગયું છે કે તમે અગર સ્ટોક માર્કેટમાં પૈસા રોકશો, ઇન્ડેક્સ લઈ લીધું, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટ કરી લીધું, તો પ્રોબેબિલિટી છે કે તમે કદાચ વેલ્થ સારી રીતે ક્રિએટ કરી શકશો. કારણ કે અગર એફડી 6% આપે ને માર્કેટમાં 12% છૂટે છે તો પૈસા બહુ ફાસ્ટ કમ્પાઉન્ડ થશે વર્સિસ એફડી. સો ઓવરનાઇટ સક્સેસનો કોઈ સોલ્યુશન જ નથી. સક્સેસ સ્લો જ આવશે. વેલ્થ ક્રિએશન ઇઝ ઓલવેઝ અ સ્લો અને ટાયરિંગ પ્રોસેસ. પર હા, એસેટમાં મને એમ લાગે છે કે વર્સિસ વોટ વડીલો કરતા હતા, એક્વિટી માર્કેટમાં એક્સપોઝર લેવું ઇઝ ધ બેસ્ટ વે ટુ બી એબલ ટુ ક્રિએટ વેલ્થ ઇન ધ લોંગ ટર્મ. એઝ પર વેલ્થ મેનેજરની દ્રષ્ટિએ આઈડિયલી લોકો માટે 11-12% ઇઝ અ ગુડ અમાઉન્ટ, રાઈટ. પણ તમારી દ્રષ્ટિએ કઈ અમાઉન્ટ, મતલબ કેટલા પર્સન્ટેજ ઇઝ અ ફેર ઇન્વેસ્ટમેન્ટ? આઈ થિંક
હું તમને એક બહુ સિમ્પલ લોજિક આપું છું. તમે મને પૂછો કે માની લો તમારી પાસે 50 લાખ રૂપિયા, તમે મને એમ કહેશો કીર્તન હું તારા થ્રુ આ 50 લાખ ઇન્વેસ્ટ કરવા માંગુ છું કે મને ક્યાં ઇન્વેસ્ટ કરીશ. પછી હું તમને 2-4 વસ્તુ કહીશ. પછી તમે મને પૂછો શું રિટર્ન મળશે. તો શું રિટર્ન મળશે એનું લોજિક કે આન્સર એક જ છે. તમારો સ્ટોક માર્કેટનો રિટર્ન ઇઝ ગોઈંગ ટુ બી ઇક્વલ ટુ નોમિનલ જીડીપી ગ્રોથ ઓફ ધ કન્ટ્રી. વોટ ઇઝ નોમિનલ જીડીપી ગ્રોથ ઓફ ધ કન્ટ્રી? કે તમારું જીડીપી ગ્રો થયું 7% ઉપર અને તમારી કન્ટ્રીનું ઇન્ફ્લેશન છે 5-6%. તો તમારી જીડીપી પ્લસ ઇન્ફ્લેશન મલાવશો તો જે નંબર આવશે એ નંબર ઇઝ યોર એક્સપેક્ટેશન ઓફ ધ સ્ટોક માર્કેટ રિટર્ન. દેટ ઇઝ હાઉ માર્કેટ્સ ફંક્શન. તો ઇન્ડિયામાં તમને એમ લાગતું હોય કે 6-8% જીડીપી ગ્રોથ હજી છે 10-20 વર્ષ સુધી અને ઇન્ફ્લેશન 4-5-6% રહેશે, તો તમારું રિટર્ન એક્સપેક્ટેશન 12-14% હોવું જોઈએ. એના કરતાં વધારે નહીં નીકળે. દેટ્સ ધ લોજિક ઓફ 12-14%. ઓકે, ગ્રેટ. સો એઝ અ વેલ્થ મેનેજર તમારી ઓડિયન્સને એક ફાઇનલ સલાહ કહો તો શું હશે? આઈ થિંક સલાહ બહુ સિમ્પલ છે. વધારેમાં સૌથી પહેલી સલાહ એ છે કે એક્ટિવ ઇન્કમ પર ફોકસ કરો. સ્ટોક માર્કેટમાં પૈસા ડબલ કરવા ઉપર નહીં. તમે કામ કરીને જે પૈસા કમાઈ શકશો ને તો જ વેલ્થ ક્રિએટ થશે. કારણ કે તમે જેટલા પૈસા વધારે નાખશો એટલું જ વેલ્થ ક્રિએશન થશે. કારણ કે વેલ્થ ક્રિએશનનો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. વેલ્થ ક્રિએશનનો ફોર્મ્યુલા શું છે મારા હિસાબે? તમે જેટલા પૈસા નાખો છો, જેટલા સમય માટે નાખો છો અને એની પર જે રિટર્ન બનશે એનાથી વેલ્થ બનશે. હવે આ 3 ફેક્ટર્સમાંથી તમારા હાથમાં શું છે? તમારા હાથમાં છે કેટલા પૈસા નાખી શકીશ, કેટલા સમય માટે નાખી શકીશ. તમારા હાથમાં રિટર્ન નથી. પણ આપણો પ્રોબ્લેમ શું છે? આપણે જે આપણા હાથમાં નથી એની પર ધ્યાન દઈએ છીએ. પહેલા રિટર્ન, રાઈટ? અને જે હાથમાં છે એની પર ધ્યાન જ નથી દેતા. તો 3માંથી 2 વસ્તુ તમારા હાથમાં છે તો એની પર ફોકસ કરો ને તો વેલ્થ ક્રિએટ થશે. કેટલા પૈસા નાખીશ, કેટલા સમય માટે નાખીશ, રિટર્ન ઓટોમેટિકલી નીકળશે. પણ અગર તમે રિટર્ન પર ફોકસ કરશો ને આ બે ભૂલી જશો તો વેલ્થ નહીં બને. તો કેટલું રિટર્ન આવશે, કેટલા સમય માટે, આ બે સોલ્વેબલ છે. કેટલા પૈસા નાખીશ એ તમારા એક્ટિવ ઇન્કમ પર ડિપેન્ડ કરે છે. ફોકસ કરો કરિયર પર, પૈસા કમાવાની કોશિશ કરો વધારે, તો વધારે પૈસા ઇન્વેસ્ટ થશે. નાના પૈસા નાખીને કોઈ કરોડપતિ નથી બની શક્યું. એની માટે પૈસા નાખવા પડશે કાં તો સમય દેવો પડશે. આ વેલ્થ ક્રિએશનનો ફોર્મ્યુલા મારા હિસાબે. સો એક એક્ઝામ્પલ લઈને ચાલીએ. લેટ સપોઝ કે મારી 30 વર્ષની એજ છે ને મારી પાસે આજે 5 લાખ રૂપિયા પડ્યા છે અને મારે મારો પોર્ટફોલિયો બનાવવાનો છે. તો એક ઇન્વેસ્ટરની દ્રષ્ટિએ મારા પોર્ટફોલિયોમાં શું શું હોવું જોઈએ, પ્લસ ક્યારે નાખવા, કેટલા નાખવા, દેટ પર એઝ પર યોર સજેશન. અગર તમે એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છો ને 10 વર્ષનો તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો 5 લાખમાંથી 20% એટલે ₹1,00,000 નેસ્ડેકમાં નાખી દો, યુએસમાં. 5 લાખમાંથી 20 રૂપિયા ગોલ્ડમાં 5 લાખમાંથી 20% એટલે ₹1,00,000 ગોલ્ડમાં નાખી દો. અને બાકી જે 3 લાખ રૂપિયા તમારી પાસે બચ્યા એ લાખ રૂપિયા કરીને નિફ્ટી 50 ઇન્ડેક્સ, નિફ્ટી મિડ કેપ 150 અને નિફ્ટી સ્મોલ કેપ 250 આ ત્રણેય ઇન્ડેક્સમાં નાખી દો. આ તમારો પોર્ટફોલિયો હોવો જોઈએ. અગર તમારી પાસે 8-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, મારા હિસાબે આરામથી 12-14% રિટર્ન નીકાળવું કોઈ મોટી વાત નથી. ગ્રેટ. સો ધીસ ઇઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ. અને આઈ થિંક આપણે એવા બધા પ્રશ્નોના જવાબ લીધા છે કે જે બહુ સિમ્પલેસ્ટ ભાષામાં, કે જે દરેક વ્યક્તિના મગજમાં હશે જ આજે. અને આ દરેક વ્યક્તિના મગજના પ્રશ્નોનો જવાબ આજે તમે આપ્યો છે એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તમને મને બોલાવવા માટે. થેન્ક યુ. આજે બહુ જ સરસ ટાઈમ ગયો અને હું ઘણું બધું શીખી છું. I am not a good investor, but yes, I learned so much in a finance. So thank you to being અને here. I am hoping કે આપણને જે જોવે છે એ પણ કંઈક નવું શીખાશે. Sure, એ તો શીખશે જ. થેન્ક યુ સો મચ.